वै मंगलम। श्रीमते वीरनाथाय सनाथाय अद्भुत श्रिया महानंद सरोराय मरालायार्हते नमः। सकलार्हत સ્તોત્રની વીર પ્રભુની સ્તુતિની અગાથા છે. શ્રીમતે વીરનાથાય. કેવા છો પ્રભુ તમે? મહાવીર સ્વામી છે અને વીરનાથ છે. એ ભગવાનને નાથ તરીકે લીધા છે. શ્રીમતે વીરનાથાય સનાથાય અદ્ભુતશ્રિયા. અદ્ભુત એવી કૈવલ્ય લક્ષ્મીને તમે સનાથ કરી છે. તમે મોક્ષે ગયા જ્યાં સુધી નહોતા ગયા ત્યાં સુધી અનાથ હતી. તમે એને સનાથ કરી છે. સનાથાય અદ્ભુત. અદ્ભુત છે. બુદ્ધિથી સમજી શકાય એવી નથી, તર્કથી માપી શકાય એવી નથી. એવી આજે કૈવલ્યની લક્ષ્મી છે. પણ એ કૈવલ્ય લક્ષ્મી જે છે ને, જેના તમે નાથ છો, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તમે તીર્થંકર નામ કર્મ ઉદયમાં આવ્યું. તીર્થંકર નામ કર્મ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે પરિપૂર્ણપણે ઉદયમાં આવે છે. ભગવાન માતાની કુખમાં આવે 4 અતિશય જન્મથી 19 દેવના કીધ. પછી દેવો અતિશય કરે છે. 34 અતિશય જે ભગવાનના કહેવામાં આવ્યા છે, આ 34 અતિશયની અંદર તીર્થંકરને થયા અતિશય. પરંતુ પરિપૂર્ણપણે તીર્થંકર નામ કર્મ. શાસ્ત્રકાર કહે છે ભાવ તીર્થંકર કોને કહેવાય? નમો અરિહંતાણમ ઋષભ અજિત સંભવ અભિનંદન. હું નામ તીર્થંકરને નમસ્કાર કરું છું. નમો અરિહંતાણમ. શત્રુંજય ઉપર રહેલા સકલ તીર્થબંધુ કર જોડ. જ્યાં જ્યાં જિનેશ્વરના ચૈત્ય છે, જ્યાં જ્યાં તીર્થંકરની પ્રતિમાઓ છે, ઋષભચંદ્રાનન વારી શેણ વર્ધમાન નામે ગુણખેણ. હું સ્થાપના તીર્થંકરને નમસ્કાર કરું છું. અને એવી જ રીતે હું દ્રવ્ય તીર્થંકરને. દ્રવ્ય તીર્થંકર કોણ છે? દ્રવ્ય તીર્થંકર કોણ છે? ઋષભદેવ ભગવાને ભરત મહારાજાને કહ્યું, તારો પુત્ર મરીચી દીક્ષા લઈ જને છોડી દીધી, ત્રિદંડીને વેસે ફરે છે. આ 24માં તીર્થંકર મહાવીર સ્વામી થશે. દ્રવ્ય તીર્થંકર છે, નક્કી થવાના છે. પરંતુ એમનો વેશ અને એમનું વર્તન તીર્થંકરત્વને અનુરૂપ નથી. ભગવાન આશ્વિનની અમાવાસ્યાને દિવસે નિર્વાણને પામ્યા અને હજી દહન ક્રિયા થઈ નથી. ભગવાનનું મૃતક પડેલું છે. કોણ છે આ? તીર્થંકર છે, દ્રવ્ય તીર્થંકર છે. તો પછી નમો અરિહંતાણમ ભાવ તીર્થંકર કયા? શાસ્ત્રકાર કહે છે સમવત્સરણમાં બેસીને 12 પરસદાની સામે કેવળ જ્ઞાન થયા પછી 34 અતિશયો પ્રગટ છે. 8 મહાપ્રાતિહાર્ય, અશોક વૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ, છત્રાદિક જેમની પાસે છે એવા દેશના આપતા
સર્વ જીવોનું એકાંત હિત ઈચ્છતા એવા જે ભગવાન છે એ ભાવ તીર્થંકર છે. અત્યારે નમો હરિહંતાણમમાં વાસ્તવિક તાત્વિક કોઈ હોય તો ભગવાન સિમંદર સ્વામી અને 19 વિયરમાં અંજનેશ્વરો જ્યારે દેશના આપતા હોય. ભાવ તીર્થંકર તમે સૂક્ષ્મ જાઓ ને એ વખતે વિહાર કરતા ભગવાન ભાવ તીર્થંકરમાં ઊણું છે. તો કઈ સૂક્ષ્મતા, હું તમારું સ્વાધ્યાય કરનારા ભાઈ બહેનોનું ધ્યાન ખેંચું છું, શાસ્ત્રકારે કઈ સૂક્ષ્મતાથી મેઝરમેન્ટ કર્યું છે કે ભાવ તીર્થંકર ભગવાન પોતે દેશના આપી દઈને આરામ ગૃહોમાં બેઠા હોય, બિરાજમાન. ભાવ તીર્થંકરથી ઊણા છે. ભાવ તીર્થંકર જ્યારે દેશના આપી રહ્યા હોય, જીનવાણી વરસી રહી હોય એ વખતે ભાવ તીર્થંકર છે. એવા ભગવાન શ્રીમતે વીરનાથાય સનાથાય અદ્ભુતશ્રિય મહાનંદ સરોરાજ. આ મહાનંદ સરોરાજ કેવા લાગે છે, ધ્યાનમાં કેવા લાગવા જોઈએ, એનું ધ્યાન કઈ રીતે કરવું જોઈએ એની ચાવી આપી છે હેમચંદ્રાચાર્ય મહારાજ. મહાનંદ સરોરાજ, મહાન આનંદ રૂપે કોઈ સરોવરની તમે કલ્પના કરો. આનંદ 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 આનંદ. પાણીના મોજા નથી ઉછળતા, આનંદના મોજા ઉછળે છે. અને આનંદના એવા ઉછળતા મોજાની અંદર મરાલાયા અર્હતે નમઃ, રાજહંસની જેમ જે અર્હત પરમાત્મા રાજહંસની જેમ મહાન આનંદ રૂપી સરોવરની અંદર રાજહંસ તરતો હોય એમ તરી રહ્યા છે. એવા ભગવાન ધ્યાનની પ્રક્રિયા છે. તમે ભગવાનનું ધ્યાન કરો એ રીતે કરો. કોઈ રાજહંસ મહાન આનંદના સરોવરની અંદર વિહાર કરી રહ્યો છે. બસ પ્રભુ આવા છે. વર્ધમાન સ્વામીની આ સ્તુતિ કરી આપણા આજના સ્વાધ્યાયમાં 2 સ્વાધ્યાય બાકી રહ્યા છે. આજનો, આવતીકાલનો. ધર્મ શિબિર ત્રીજામાં જે વિષય બાકી રહી ગયો, જેને આપણે ન્યાય, હું જેને ન્યાય નહીં આપી શકું, દેહાલય, જિનાલય અને વિશ્વાલય. આજે આપણે આ વિષય ઉપર સામાન્ય સ્વાધ્યાય કરીએ છીએ. ઘણો ગંભીર વિષય છે. આ વિષય એવો છે જેના ઉપર 2 દિવસથી શિબિર ચાલે. એક જ વિષય ઉપર કોસ્મિક ઓર્ડર, આ સમગ્ર વિશ્વની જે વ્યવસ્થા છે, મેં તમને વારંવાર કહ્યું છે, મેં નિયમબદ્ધ છે. નિયમપૂર્વક અહીંયા કામ થઈ રહ્યું છે. આની અંદર વ્યક્તિ પોતે, જીવ પોતે ડિસ્ટર્બન્સ ઊભું કરે છે. આ ડિસ્ટર્બન્સ, કોસ્મિક ડિસ્ટર્બન્સ ઊભું કરનાર કોઈ હોય, હું છું, તમે છો. કોસ્મિક રિધમ હોવું જોઈએ, લાવવું જોઈએ. આ કોસ્મિક ઓર્ડરની અંદર કોસ્મિક રિધમ લાવી શકે, દ્રઢ કરી શકે, કોસ્મિક રિધમનો વિસ્તાર કરી શકે, રિધમ વધતું જાય એવું જો કોઈ હોય, એ હું છું, એ તમે છો, માનવી છે. દેવો પણ નહીં. દેવો પણ વીરતી દીક્ષા લઈ શકતા નથી, સાધુ બની શકતા નથી. દેવો પણ ઘણી શક્તિ હોવા છતાં, અને સાધુ બનવું એનો અર્થ જ આ છે, પરિપૂર્ણ રિધમ લાવવાનો પ્રયત્ન કરવો.
વિશ્વની વ્યવસ્થામાં પૂર્ણ રીધમ, એટલે એને સર્વવીરતિ કહેવામાં આવી. એક જ એનો પ્રયત્ન છે રીધમ લાવવું. પંચ પરમેષ્ઠીની અંદર નમોલો એ સબ સાહુણમ. આપણે પોતે હું અને તમે શું કાં તો સ્વાર્થી ઇન્ડિવિડ્યુઅલ મેન છીએ. મને મારો જ વિચાર છે, મારું શું, મને ખાવા મળ્યું કે નહીં, મને ભાવતું પત્નીએ કે રસોઈયાએ બનાવ્યું કે નહીં. કોસ્મિક મેન એનો વિસ્તાર થાય તો એ ફેમિલી મેન બને. તમે સમજવાનો પ્રયત્ન કરો. પશુઓ પણ પોતામાં જીવે છે. પશુ અને માનવી વચ્ચે કોઈ તફાવત હોય તો આ એક જ તફાવત છે. માનવી બીજાનો વિચાર કરે છે તો બીજાના વિચારમાં, અરે પોતાની પત્નીનો તો વિચાર કરશે ને, જેને પોતાને સર્વ સમર્પણ કર્યું છે. હું મારી પત્નીને પ્રેમ કરું છું, આ શબ્દો પોતે વાપર્યા છે. અને એ પત્નીથી બાળક થાય તો પોતાના સંતાનને તો પ્રેમ કરશે ને, વિસ્તાર થાય છે. જુઓ, ફેમિલી મેન છે. ફેમિલી જે મેન છે એનો વિસ્તાર થતા આપણે ડિફરન્ટ કે અત્યારે કંઈ સાયન્સ નથી રચતા, પણ તમે જેમ વિસ્તાર કરો એ નેશનલ મેન બનશે. ભારત મારો દેશ છે અને ભારત કઈ રીતે સ્વતંત્ર બને. મહાત્મા ગાંધીજી, લોકમાન્ય તિલક, લાલા લાજપત રાય નેશનલ મેન હતા. એક વાતનો વિચાર દેશની દ્રષ્ટિથી કરતા. અને નેશનલ મેન જો વિસ્તાર પામે તો એ અર્થમેન બની શકે. એ આખી પૃથ્વીનો વિચાર કરે. મારે કરવાનો છે આ વિચાર, તમારે કરવાનો છે. જૈનોએ ખાસ કરીને કરવાનો છે. હું દર વખત વિચાર કરતો, મેં અર્થનો વિચાર કર્યો. દુકાળ પડે ને કે ભારતમાં, કચ્છમાં નથી ને, ગુજરાતમાં નથી ને, ના સાહેબ બિહારમાં પડ્યો ને, સરકાર કરશે. અને જે અર્થમેન છે, કંપુચિયામાં પડ્યો, રોડેચિયામાં પડ્યો, મને નિસ્બત છે. કોઈ ભૂખ્યું, માનવી ભૂખ્યો રહે? આફ્રિકાના જંગલોમાં પશુઓને પાણી મળ્યું નહીં, વાઘસીને, એની ચિંતા જેને છે, અર્થમેન છે. તમે થાવ નહીં થાવ અલગ છે. તમે મને સમજવાનો 1992 આપના ન્યૂ જર્સીના સ્વાધ્યાયમાં પ્રયત્ન કરજો. મને ખ્યાલ છે કે આ આવવું જોઈએ, મને નથી આવતું ભાઈ. મને પોતાને ખ્યાલ છે હું ફેમિલી મેન બનું, કુટુંબનો મારે વિચાર કરવો જોઈએ. હું નથી કરતો. હું મારા બાળકો શું છે એનો જ વિચાર કરું છું. હા, મારા બાળકોમાં મારે વિચાર કરવો જોઈએ કે મારી 2 દીકરી અને 3 દીકરા જે છે ને એનો તો હું વિચાર કરું. ના, મારી દીકરીઓનો નથી કરતો, મારા દીકરાનો જ કરું. અને મારા દીકરામાં 2નો તુલ્ય કરું છું. ના, એકનો વધારે કરું છું ને બીજો નહીં. મને ખબર તો હોય ને, ખબર હોય. મને ભાર મારો આના ઉપર છે. તમે નહીં કરો. અને એક મોટો વર્ગ છે કે કિરણભાઈ, હવે આપણે આમાંથી ઊંચે નથી આવ્યા. કોસ્મિક મેનની વાતો હું ઘણી વાર કહું છું, તમને કહું છું. તમે આ વાત સાંભળી અને વિચાર કરજો. મારું લક્ષ્ય કોસ્મિક મેન બનવાનું છે. અને મારા સ્વાર્થમાંથી, પશુતામાંથી હું બહાર નીકળ્યો નથી. કિરણભાઈનો તો આકાર છે. ઠંડીને લીધે મેં આ કોટ પહેર્યો છે ને, એમ કર્મને લીધે મેં એક બીજો કોટ અંદર આ પહેર્યો છે. કિરણભાઈ પશુનો, હું અંદર પશુ છું એ મને ખબર પડવી જોઈએ. મને ખબર છે કે જે વીંટી મેં પહેરી છે ને 10 રૂપિયામાં મળે છે, સિન્થેટિક હીરો છે, અમેરિકન ડાયમંડ. બિલકુલ ખબર હોવી જોઈએ. બિલકુલ સાચો હીરો નથી, મારામાં માનવતા નથી. મને ખબર હોય. જો તમને ખબર છે ને એનો સ્વીકાર છે અને રંજ છે, માનવતા આવશે. કોન્શિયસનેસને જગાડવાની આ પ્રક્રિયા છે. ચેતના જાગૃત બનશે, અંદરથી સ્પ્રાઉટ થશે.
અર્થમેન જ્યારે વિકાસ પામે છે ત્યારે સોલર મેન બને છે. મને પૃથ્વીની એટલી ચિંતા નથી. પૃથ્વી ઇઝ વન ઓફ ધી પ્લેનેટ, વન ઓફ ધી મેમ્બર ઓફ ધ સોલર ફેમિલી. અરે ગુરુનો ગ્રહ, મંગળનો ગ્રહ, તમે એકબીજા સાથે સંકળાયેલા છીએ. કોસ્મિક રિધમનો, કોસ્મિક ઓર્ડરનો પ્રિન્સિપલ એ છે. ફરીથી કહું છું, ઓલ એન્ડ એવરીથિંગ આર રિલેટેડ વિથ ઓલ એન્ડ એવરીથિંગ. સમગ્ર સાથે સમગ્ર વસ્તુઓ જોડાયેલી છે. ના, મારા દેહની અંદર મારી જીભ બોલે છે, કારણ શરીરના એક એક ભાગ સાથે જોડાયેલા છે, જીભ સાથે જોડાયેલા છે. હું ક્યાંક અસ્વસ્થ હોઉં તો, કોઈ એક ભાગમાં વેદના થતી હોય તો મારી એ વેદના તમને ખબર ના પડે, મને એ ખબર પડે. મારું જો રિધમ હશે ને મારી જે વાણી નીકળશે, કારણ કે આ દેહની સમગ્રતા સમગ્ર સાથે જોડાયેલી છે. જ્યારે સોલર મેન વિકાસ પામે છે ત્યારે કોસ્મિક મેન બને છે, વિશ્વ માનવ બનશે. બનવાની વાત નથી. અત્યારે આપણે જે વાત કરીએ છીએ તમે દર્શન જ્ઞાનની કરીએ છીએ. ચારિત્ર તપની કોઈ વાત હું તમારી સામે કરતો નથી. મેં કોઈ દિવસ હજી સુધીના સ્વાધ્યાયમાં ક્યારે પણ તમને કોઈને વ્રત લેવાનું, પછી ખાન કરવાનું કહ્યું નથી. હું તમને નહીં કહું. ક્યાંક સુધી દર્શન અને જ્ઞાન તમારું બિલકુલ ઉગડે. જ્ઞાન એટલે દર્શન શું ને જ્ઞાન શું? દર્શન એટલે કોસ્મિક ઓર્ડરની પેટર્નની સમજ પડે, એ દેખાય કે બધું રિલેટેડ છે, એ દર્શન છે. હું એમાં શું કરી શકું, આ ડિસ્ટર્બન્સમાં મારો કેટલો હિસ્સો છે, મારું કોન્ટ્રીબ્યુશન કેટલું છે, અને રિધમ હું કઈ રીતે કરી શકું, એ જ્ઞાન છે. શાસ્ત્રમાં સ્વાધ્યાયમાં જ્ઞાન અને વિશેષ કહેવામાં આવ્યું. વિશેષ એટલે હું જ્યાં અત્યારે હતો ને જ્યાં ભોજન કર્યું ત્યાંથી સ્વાધ્યાય માટે કોલબેલના દેરાસરમાં જવાનું છે. આ દર્શન છે. ફોન આવે કે ભાઈ શું પ્રોગ્રામ છે, સ્વાધ્યાયમાં જવાની તૈયારી કરી છે, દર્શન છે. તો જ્ઞાન શું છે આમાં? દેરાસર કઈ રીતે પહોંચવું, આપણે જ્યાં છીએ ત્યાંથી દેરાસરનું ડિસ્ટન્સ કેટલું છે, અને તમે ગાડી કઈ સ્પીડથી ચલાવશો તો ક્યારે પહોંચીશું, તો 8:15 પહોંચવા માટે મોડામાં મોડા આપણે કેટલા વાગે નીકળવું છે? આ જ્ઞાન છે. જ્ઞાન એટલે વિશેષ, જ્ઞાન એટલે ગણિત. જૈન પરિભાષામાં જ્ઞાન જે છે ને ગણિત છે. તમને ક્લિયર હોવું જોઈએ. એ જ્ઞાન છે. કસાયો 4 છે: ક્રોધ, માન, માયા અને લોભ. મારે આ કસાયો દૂર કરવા ક્યાંથી શરૂ કરવું જોઈએ? એ હવે મારું ગણિત કાઢવાનું છે. મારે પેલા માન કસાય દૂર કરવું છે. હું તમને કહું, હું ક્રોધ કસાય દૂર કરું છું. એટલે તારામાં ક્રોધ ઘણો મન છે, આ માન ભર્યું છે, એ માનની બીમારી દૂર કર. પહેલા મેં તમને એક ચાવી વારંવાર કહી છે, ફરીથી કહું છું. હા, તમે 4 કસાયો સાથે યુદ્ધ ન કરો. હું તમને પ્રેક્ટિકલ વાત કરું છું. એકને સિલેક્ટ કરો, એ મંદ થઈ જાય. સાવ નાશ પામે એમ નહીં, પણ માન મંદ થાય ના. પછી તમે બીજું લેજો કે હવે કોની માત્રા વધારે છે, માન પછી ક્રોધની અને માયાની બિલકુલ ઓછી છે. ક્રોધ અને માયામાં હજી ક્રોધ વધારે છે, માયા તો બિલકુલ નથી. કપટ કરવું નહીં, બિલકુલ નહીં. તો આ માન કરતા મન થઈ જશે. પછી લોભની છે, લોભ દૂર કરો. આ પ્રેક્ટિકલ કહું છું તમને, પ્રેક્ટિકલ. વિષયો દૂર થાય. વિષયો તમને સ્પર્શ ઇન્દ્રિય છે, રસ છે, ગંધ છે, તમને રૂપ જોવાનું ગમે છે, તમને શબ્દ સાંભળવાના ગમે છે. હા, શેની બીમારી છે? જે તીવ્ર હોય ને પેલા એક જ, બીજી ઇન્દ્રિયો છોડે. શત્રુને ચાવી કહું છું, શત્રુને ભિન્ન ભિન્ન કરીને તમે તોડી નાખજો. તમે એક શત્રુ સાથે યુદ્ધ કરો, 2 4ને બાજુ પર રાખો. એ 4ને લાગે નહીં કે તમે એના દુશ્મન છો ને પછી એનો વારો છે. તમે મનમાં નક્કી કર્યું છે.
તમે નક્કી કર્યું છે કે રસાસ્વાદ ઉપર કાબુ મેળવું, હા, પછી બીજો જે વિષય રહ્યો બાકી એના પર મેળવે. અને રસાસ્વાદ ઉપર કાબુ મેળવવા માટે આ ભાવથી જે નહીં કહું, આ નહીં કહું, રસાસ્વાદ પર કાબુ મેળવવા કરો તમે પ્રયોગો, 1000 પ્રયોગો કરો. હું તમને ના નથી કહેતો, 5 જ ચીજ ખાવી, 3 જ ખાવી, બધા ઘણા પ્રયોગો છે. તમને ઠીક લાગે ને એનાથી જો તમને લાગતું હોય કે તમારી રસાસ્વાદ, દર વખત ચેક કરજો રસાસ્વાદ ઓછો થયો છે. કિશોરભાઈ મથુરવાલા આ પ્રયોગો કરતા હતા. એમને કહ્યું છેલ્લે નિર્ણય કર્યો, હા, કે બધી ચીજો કડવી બનાવીને ખાવી. એટલે કે હું વિલાયતી મીઠું, એ જમાનામાં એપ્સમ સોલ્ટ આવતું જુલાબ લેવા માટે, એકદમ કડવું, હા, બધામાં એપ્સમ સોલ્ટ નાખીને ખાતો. હું તમને કિશોરલાલભાઈની વાત કહું છું. એમને લખ્યું છે, શું કહું, બાપુ પાસે જઈને એમને કીધું કે બાપુ ખરું કહું તમને, હવે એપ્સમ સોલ્ટ બહુ ભાવે છે. એપ્સમ સોલ્ટ ભાવતું થઈ જાય, એ રસાસ્વાદ જ છે, ભાવે છે. એટલે હવે થાય કે એપ્સમ સોલ્ટ વગરનું ખાવાનું બરાબર નથી લાગતું. જે મીઠું હોય ને મીઠું ના નાખ્યું હોય તો ન ભાવે. તો સ્વાદ જ થયો ને, એપ્સમ સોલ્ટનો સ્વાદ થયો. એમને લખ્યું છે કે આ પ્રયોગ નિષ્ફળ ગયો. ભગવાને એ માટે બતાવ્યું કે તમે ઇન્દ્રિયોનું સંવરણ કરો. પંચેન્દ્રિયની અંદર છે પંચેન્દ્રિય સંવરણો. એ 5 ઇન્દ્રિયને તમે ભગવાનમાં જોડો. સંવરણ એટલે સમ્યક પ્રકારે વરણ કરવું. તો રસાસ્વાદની ઇન્દ્રિયને તમે ઉપાધ્યાયમાં જોડો. તમે ભગવત વાણી સાંભળો, એવી રીતે સાંભળો, એવે એકાકાર થઈને સાંભળો, ખાવાનું ભૂલી જવાય. બસ શબ્દને હરિયન સાથે જોડો. સાંભળવી, જીનેશ્વરની વાણી સાંભળવી. તમે કહો તો જીનેશ્વરની વાણી સાંભળવા ક્યાં છે? મહાવીર ક્ષેત્રમાં જઈએ. તમે દ્રવ્યથી લીધું, 3 વર્ષ તમે સ્વાધ્યાય કર્યો હોય છો, અને 1992માં 25મો સ્વાધ્યાય જો તમે સાંભળ્યો હોય, તો હું દ્રવ્યથી જવાની વાત ના કરું છું. એક વાત થાય એમાં જીનેશ્વરની વાણી સાંભળો. આ ભાઈ કંઈ બોલતા હોય ને, ભગવાનનો આ અર્થ નીકળે. કોઈ 2 જણ લડતા હોય ને, એમાંય તમે ખુલી જશે તમને. હું તમને દાખલા આપીને રોકી રાખવા નથી માગતો, નહીં તો આમાં સ્વાધ્યાય પૂરો થઈ જશે. મેં તમને એક દાડો કહ્યું એમ, તો કોઈ સ્વયં આવીને મને કે તું ગધેડો છે, હું ભગવાનની વાણી સાંભળ્યું છું, એમાં હું કહીશ તમે સાવ સાચું કીધું. કારણ કે હજી પણ ગધેડાના ભાવો અંદર બાકી રહ્યા છે. પાછલા પગે લાત મારવાની મારી ટેવ ગઈ નથી. હજી ઘણા કર્મો ગધેડાના અંદર હશે. ન જાણે ક્યારે ઉદયમાં આવશે ને ફરી ગધેડો બની. તમારા શબ્દોમાં કોઈ પણ વાણીમાં અવાજ આવે ને, અવાજ આ થયું ને, તો જીનેશ્વરની વાણી સાંભળો. તમે સાંભળવાનો આપે તો ખુલી જશે તમને. મેં તમને કહ્યું ને, ખુલી જશે. એ તો પેલા દાખલા છે કે એને કીધું કે બેટા અંધારું થવા આવ્યું, હવે દીવો લાવો. અને એમને જીનેશ્વરની વાણી સાંભળી, જીવનમાં અંધારું 50 વટાવી દીધા. હજી દીવો આવ્યો નહીં, જ્ઞાનનો પ્રકાશ ન આવ્યો, ત્યાગ આવ્યો નહીં. રૂપ જુઓ તમે. તમને સ્ત્રીને સુંદર પુરુષ જોવાનું ને પુરુષને સુંદર સ્ત્રી જોવાનું. તમે સિદ્ધનું રૂપ જુઓ. તમે કોઈ સ્ત્રી જુઓ ને, 1992 મિસ યુનિવર્સ, તમે વિચાર કરો, ભગવાનની માતા અચિરા, શાંતિનાથની માતા કેવા સુંદર હતી. તમે લગાડો ભગવાન સાથે. તમે એક વાત તમે ભગવાનમાં લગાડો. મેં તમને કીધું ને, તમે લગાડતા જાઓ. પદ્ધતિ છે, જે લાવવું હોય તો એ પદ્ધતિ તમારા જીવનમાં લાવવી પડશે. આ સંવરણ છે. પંચપરમેષ્ઠી સાથે તમે 5 ઇન્દ્રિયને જોડી. ભાઈ તમે ચિંતા નહીં કરો કે અરે હજી આ પૂરણપોળી ભાવે છે. તમે પૂરણપોળી સાથે ક્યાં ઝઘડશો?
પૂરણપોળી બંધ કરશો અને એપ્ટમ સોલ્ટ લેશો, કડવું એપ્ટમ સોલ્ટ ભાવતું થઈ જશે. જો આ પદ્ધતિ આપણી અંદર જાગી જાય, શું જીવન બદલાઈ જશે. મહત્વની વાત, દુશ્મનને એક પછી એક છૂટા પાડવાની છે. ચાવી છે. હું કર્મને છૂટા પાડું, ભેગા કર્મને તમે લડી નહીં શકો. 4 ઘાતી કર્મ તમે માનજો અભેદ કિલ્લો છે. તમે એમાંથી એકને પકડો, ત્યારે એકને. મને જ્ઞાનાવરણીયને તોડવું છે, પહેલું જ્ઞાનાવરણીય પકડો, કારણ કે એનું સાધન સ્વાધ્યાય છે. જ્ઞાનાવરણીય પકડો, મારી ભૂલ જ જોવી, મારી ભૂલ જોવી. સમજ્યા ને? અત્યાર સુધી અમે જ્ઞાનાવરણીય વધારે બાંધીએ છીએ. હું ભૂલ તમારી જ જોઉં છું. આમની ભૂલ છે, આમની છે, આની છે. તમે એક નિર્ણય કરો, મને જ્ઞાનાવરણીય તોડવું છે. ભગવાનની વાણી સાંભળવી છે. ગીતામાં ભગવાને શું કીધું? માઉન્ટ ઉપર જીસસે શું કીધું હતું? પેગમ્બર સાહેબ શું પેગમ્બર લઈને લાવ્યા છે? જ્ઞાનાવરણીય તોડવાનો પ્રયત્ન છે તમારો. ના, પેગમ્બરનું નામ ન લેવાય. ભાઈ, એક ઊંચી ભૂમિકા છે જ્યાં પેગમ્બરનું નામ તમે યાદ નહીં આવે. તમને ભગવાનમાં તમે જ્યારે ડૂબી ગયા હશો ને ત્યારે તમને યાદ નહીં આવે પેગમ્બરનું નામ. અત્યારે હજી ભગવાન સાથે નાતો જોડ્યો નથી, આની સાથે સંબંધ કર્યો નથી. રાજેશ્વર ચક્રવર્તીઓના ચક્રવર્તી, એની સાથે મારા થકપણ થયા છે એનું ભાન નથી. હજી કન્યાની ઉંમર હજી 7 વર્ષની હોય, એને ખબર નથી. મને ખબર નથી. મારું થકપણ થયું એ વખતે કુટુંબની ઉંમર 6 મહિનાની હતી, મારી હતી 2 વર્ષની. હું 1.5 વર્ષ મોટો હતો, તો 5 વર્ષની એ થઈ હશે. મેં ઘણી વાર એને પૂછ્યું છે, તને ખબર હતી? ના, હું તમને પૂછું છું કે એને ખબર હશે. આપણે હજી 6 મહિનાના છીએ. આની જોડે લગ્ન થયા છે, કુસુમબેનના કિરણભાઈ જોડે સગપણ થયા હતા, એમ આપણા આની જોડે સગપણ થયા એનું એ ભાન નથી. એટલે હું રિલેશનશીપ પર ભાર દઉં છું. રિલેશનશીપ સગપણ છે. તમને સતત યાદ છે કે તમારા સગપણ આની જોડે થયા છે? એક દાડો લગ્ન થવાનો છે. હું તમને કહું છું, એક દાડો એનો ગર્વ રાખવાનો છે મારે. તમને આ ખબર હોય, તમે મેચ્યોર થઈ ગયા. આ મેચ્યોરિટી હજી નથી આવી ભાઈ. વારંવાર સ્વામી જ યાદ આવે છે, નથી આવતું. ઘરમાં કોઈ સારી ચીજ બનાવી હોય ને ભાઈના ભાવે છે, કુટુંબને તરત યાદ આવે. બહારગામ છે, હું જઉં તો એ કે ફલાણું બનાવ્યું તો તમે એટલા બધા યાદ આવ્યા ને. હા, અને તમને તમારો અનુભવ છે, કોઈ તમને પ્રિય હોય તો યાદ આવે કે નથી આવતું? ભગવાન યાદ આવે છે એ રીતે? બિલકુલ નથી આવતા. માફ કરજો, લગ્ન થયા નથી હજી. સગપણ પણ કદાચ થયા નથી. સગપણ તો છે જ વાસ્તવિક. માનવી જન્મે છે ત્યારથી સગપણ છે, કારણ કે માનવી બનાવવાની સહાય એમને કરીશ. નહીં તો હું ને તમે માનવી બની નહીં શકત. નિગોદમાંથી નીકળ્યા પછી પહેલી વાર મનુષ્ય બનવાનું શ્રેય એમને છે. એમની શુભ ભાવનાઓને લીધે, એમના રેડિયેશનને લીધે આપણે મનુષ્ય બનીએ છીએ. અને પછી એમની પણ ઉપેક્ષા કરીએ છીએ. કૃતજ્ઞતા, ક્યારે ઉપકાર માન્યો નથી. ઉપકાર ઘણો લીધો છે. હું મિત્રોને પૂછું છું, શ્વાસ લઉં છું અને વાયુ કાંઈનો માન્યો છે કે એ હવાના જીવો તમારો ઉપકાર છે? ચાલુ છું ને પૃથ્વીનો માન્યો છે? પાણી પીવું છું અને જલનો માન્યો નથી? માન્યો, બિલકુલ નથી માન્યો. અંગત જેને ત્યાં સ્વાધ્યાય કર્યો ને વ્યક્તિગત પૂછું છું, માન્યો છે તમે? કિરણમાં નથી માન્યો. તો નથી માન્યો તો શું કહેવાય? કૃતજ્ઞતા, ઇનગ્રેટિટ્યુડ. કૃતજ્ઞતા જેવું એકે પાપ નથી. શ્રાવસ્તીના સમવત્સરણમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, મોટામાં મોટું પાપ કયું છે? ભગવાને કીધું, બધાય પાપોને એક બાજુ ત્રાજવામાં મૂકો તો એક પાપ હે ગૌતમ કોટી ગુણો વધી જાય. ગૌતમ સ્વામી ઊભા થઈ ગયા, એ કહેવા લાગ્યા, ભગવાન કયો પાપ કહો તમે?
પ્રભુએ કીધું કે હે ગૌતમ, એ પાપનો ઈલાજ મારી પાસે પણ નથી. તમે શું કહો છો? કયું પાપ? ભગવાને કીધું કૃતજ્ઞતા, ઇનગ્રેટિટ્યુડ. બે શબ્દો છે, કૃતજ્ઞતા, ઉપકાર માનવો. કૃતજ્ઞતા, ઉપકાર લેવો ખરો, બિલકુલ માનવો નહીં. બધાને ઘેર જવું ખરું, ચા પાણી તમારે ત્યાં જમવા આવી, તમારે ત્યાં રહેવા આવી, બિલકુલ નહીં માનવું. એ તો એ લોકો હું અહીંયા આવું તો રાખે જ. આ બધાની એટલે રાખે તને. એ લોકો તને લખી આપ્યું છે. અમે ગાડીમાં બેસી અને ત્યાં રાજસ્થાનના ગામડાઓમાં યાત્રા કરવા ગયા, પેલા બધા ઊભા હોય. શું નહીં કે હવે અંધારું તો આવ્યું, રાત પડી જશે, તમે ક્યાં જમશો? એને ખબર નહોતી કે અમે બધા સૂર્યવંશી ને ચંદ્રવંશી જે રાતે જ જમીએ છીએ. ભૂખ જ રાત્રે લાગે બધા. એ તો જઈને તા બિચારા એ કે અરે જમ્યા વગર જવા ન દઈએ. પરાણે ગાડીની પાસે આવીને ઉભા રહે. અરે મારી જોડે એક મિત્ર હતા, મિત્ર જ કહેવાય, અમારી જોડે યાત્રામાં હતા તો મિત્ર જ કહેવાય. મને કે અહીંયા બધે એવી રીતે. મેં એમને કીધું, મેં તું શું બોલ્યા તમે? કીધું ફરી બોલો જોઈએ. અહીંયા બધે આમ હોય. મુંબઈમાં કોઈ દિવસ લાલબાગ કે ઘોડીજી જઈને ઊભા છો કે ભાઈ કોઈ યાત્રા કરવા આવ્યું હોય ઘેર લઈ જઈએ? અહીંયા તો આમ જ હોય. એ લોકો રાખે આપણું આટલું બધું. કે મેં એમને ગુનો કર્યો છે. કૃતજ્ઞતા મોટામાં મોટું પાપ છે, મોટામાં મોટું, ભયંકર. પ્રભુએ કહ્યું કે હે ગૌતમ, આ પાપનો ઈલાજ મારી પાસે પણ નથી. ભગવાને કહ્યું છે હે ગૌતમ, સર્વ પાપોનો ભયંકર પાપો જે મોઢેથી બોલી ન શકાય. કેટલાક પાપ એવા છે કે જે મોઢેથી શબ્દોચ્ચાર થઈ ન શકે, માતૃભોગ અને ભગીની ભોગ જેવા. એ પાપોનો ઉપાય મારી પાસે છે. ભગવાને કીધું, હા હું તમને ભગવાનના શબ્દો કહું છું. એટલું બધું પતન આવી ગયું હોય કે કોઈ માતાની સાથે ભોગ કર્યા હોય કે બહેનની સાથે કર્યા હોય, એનો ઉપાય ભગવાને કીધું મારી પાસે છે. પણ એ ગૌતમ, કૃતજ્ઞતા, લીધેલા ઉપકાર માનવો નહીં. મોટામાં મોટી તમને વાત કરું છું. દેહા લઈને દેવાલય નહીં થાય ને કાલે કરશું. જતા પહેલા કરી, ગુરુવારે મળીશું ત્યારે. આ વાત એકદમ બિગિન નહીં થાય, ધર્મ જ બિગિન નથી. આમાં તો માનવાનું છે, વાળવાની વાત તો જુદી છે. કૃતજ્ઞતા, લીધેલો ઉપકાર સ્વીકારવો. આ જગતમાં મેં ઘણા ઉપકારો લીધા છે. મારા ગુરુ મહારાજ કહેતા, એ વગર ધર્મ શરૂ થતો નથી. બધા મીંડા છે, બધા મીંડા છે. એકડો કોઈ હોય, કૃતજ્ઞતા છે. અને મેં તમને કહ્યું છે એટલે આખી વાત રિપીટ નથી કરતો, લંબાણથી મેં અહીંના ગયા વર્ષના સ્વાધ્યાયમાં કહ્યું. એટલે એક વખત એમને મને એ કહ્યું, આ ચર્ચા નીકળી ત્યારે, પાઠ વંચાવ્યા ભગવાનના મોઢાના શ્રાવસ્તીના શબ્દો. ગૌતમ સ્વામી પૂછે છે ભગવાનને કે તો પ્રભુ, અનંતા જીવો આ પાપ કરી રહ્યા છે, એનો ઉદ્ધાર કઈ રીતે થશે? તમારી પાસે ઉપાય નથી. તો ભગવાને કીધું હે ગૌતમ, એમને પોતે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ સ્વીકારવી પડશે. પોતે જ પોતાનો ચેન્જ લાવી શકે. આજથી શરૂ કરવું પડશે. આ ક્ષણથી ઉપકાર માનું, મારી માનો ઉપકાર માનું. મને 9.5 મહિના ખૂંખમાં રાખ્યો છે, તો એ પડોશમાં મારી માસીનો માનું, એને મને સાચવ્યો છે. પડોશીઓનો દાયણનો માનું, એને મારી ડિલિવરી કરાવી છે. કઈ એમાં મારો દાયણે ગઈને, પડોશને ગઈને, મારી માએ ગઈ. નહીં તો વાણીઓ વિચાર કરે કે માનીશું ને તો પેલો લડદારાઓ છે, કેમ મારો ઉપકાર તમે લીધો છે ને, લો પાછો લો, આનું પેમેન્ટ આપો. એટલે કોઈ પેમેન્ટ માટે નથી આવતું. તમે માનો, તમે મનમાં એ ભાવ કરો, અનંતા ઉપકારો લીધા છે. માનવી થતા પહેલા અનંતા ઉપકારો મેં લીધા છે. ભગવાને કીધું કે એને માનવું પડશે. પોતે
પોતે જ બિગિન કરી શકાય. એકડો પોતે દોરવો પડશે, પોતે જ દોરવો પડશે. અને આ પાઠ જ્યારે વંચાવ્યા સાહેબે, પૂજ્ય ભજનકર વિજયજી મહારાજ સાહેબ, એમને એક જ વાક્ય કીધું કે તને ખબર છે તે કોના ઉપકાર લીધા છે? મેં સાહેબ યાદ કરું છું. અને મેં તમને એ વાત કરી હતી કે એમણે મને કીધું તું લિસ્ટ કર. મને થયું કે આ લિસ્ટ કરવાની શું વાત છે? મને કે એમ કે 4 દાડા અહીંયા રોકાયો છે ને, કોના કોના લીધા તને કેટલા યાદ આવે છે? એ વખત એવો વખત હતો કે સાહેબ પોતે પોતાને શાસ્ત્રમાંથી જે નવી અનુપ્રેક્ષાઓ આવી હોય, એની એમને જે 15-20 દાડે હું આવ્યો હોઉં અને જે નોંધ કરી હોય, દરરોજ રાત્રે 11 વાગે, 11:15 વાગે, 11:45 વાગે હું એમનાથી છૂટો પડું એટલે પેલી ડાયરી લઈ લઉં. હું તો સાહેબ લઈ જાઉં છું, કાલે જોઈને આપી દઈશ. હું તો એ ડાયરી લેવાની કહેતો હતો. મને કે હવે એમ કર, આ વાંચવા કરતાં આ કામ બહુ મહત્વનું છે. એમના મનથી નવી એમની અનુપ્રેક્ષાઓ વાંચવા કરતાં હું જેના ઉપકાર મેં લીધા હોય એનું લિસ્ટ કરું. એવો ગુસ્સો લાગ્યો મને કે એમની દાનત લાગતી નથી. એમને કે એવું લખ્યું હશે ને કે મને વંચાવવું નથી લાગતું. જુઓ તમે, આ કિરણભાઈની હું તમને વાત કરું છું. કઈ અધમ મનોદશા આપણી હોય છે કે એક વાતમાં. અને મેં જઈને મને કે આજે રાત્રે બસ આ કર, લિસ્ટ કર. બીજે દાડે મને કે હું ચોપડી લઈને ગયો. મેં સાહેબ કરી દીધું. ગઈકાલે રાત્રે 3 વાગ્યા સુધી જાગ્યો હતો. ખોલી નહીં એમને, નોટબુક હતી, ખોલી નહીં. એમને કીધું કર કર, કે આજે પણ એ કર, અહીં રહે ને ત્યાં સુધી આ જ કર. મેં કીધું મને હુક પર ઠીકાડી દીધો, હુક પર ઠીકાડી દીધો. જતો તો એ દિવસ એમને એ કીધું મને કે કામ આ જ કરજે. ફરીથી આવ્યો. દરરોજ 2 નામ યાદ આવે, 3 નામ યાદ આવે, 1 નામ યાદ આવે. ઘણા વર્ષો પહેલા 17-18 વર્ષની ઉંમર હતી અને એ વખતે પહેલવહેલી વખત શાંતિનાથ ભગવાન ભોપાવરના જાત્રા કરવા ગયેલો અને બસની અંદર સવારે 8 વાગે ફ્રન્ટિયર મેલ બામણિયા નામના ફ્લેગ સ્ટેશનમાં 1 મિનિટ ઊભો રહ્યો. 1 મિનિટ પહેલા એ મને કીધું તમે બિસ્તરો નીચે નાખી દો, નહીં તો બિસ્તરો લેતા પહેલા મેલ ઉપડી જશે. બિસ્તરો નીચે નાખીને હું ઉતર્યો અને બહાર જઈને 9:30ની બસ તો હતી. મેં પૂછ્યું કે રાજગઢ બસ ક્યારે પહોંચશે? પછી તો અત્યારે ઘણો વિકાસ થઈ ગયો. અત્યારે તો બસોની અંદર હું ગયો છું ભોપાવર. મને કે રાતના 9:30 વાગે પહોંચશે, 12.5 કલાક. અને એ બસમાં બેઠો. પેલાને દર વખત કહું 8 વાગ્યા થતી, ભાઈ કહેજે, હા મુझे मालूम नहीं, मैं बम्बई से आया हूँ. શું એ મને કે આપ સો જાઓ, કે મેં જગાઉંગા આપકો. અને રાત્રે 9:30 વાગ્યા અને એને મને કીધું, એ આવ્યું ત્યારે મને કે આપ કહા ગયા? કે એકલો જ હતો, ઉતરનાર. બસ સ્ટેન્ડ ઉપર ઉતર્યો. ના પેલા એ ફટાક દઈને બસનું બારણું બંધ કર્યું ને બસ ચાલી. સાવ અંધારું ઘોર થઈ ગયું, કઈ દેખાય નહીં. બસ સ્ટેન્ડનું પાટિયું, હું ત્યાં બેઠો છું, સાવ અંધારું. મારા હાથના આંગળામાં ને ન દેખાય. મારી બેગ હતી ને એને મેં નજીક કરી કે હું અંધારામાં શોધી નહીં શકું. બિસ્તરો હું બેઠો. પહેલો વિચાર આવ્યો, જંગલ હશે ને સાપ આવશે તો પહેલો વિચાર આવે. એ વખત આવતો તો ભારતનાથની ભક્તિ પછી ગયો. ભારતનાથની ભક્તિમાં બળ છે. લગન એટલે કર્યા એમની જોડે. હું નતો ચાલતો પણ એ ચાલતા હતા ને, કે એમના લગન આની સાથે થયા છે. મને ખબર નહોતી. અંધારું એકદમ હું બેસી રહ્યો. પ્રતિજ્ઞા કરી એ દાડે કે કોઈ જગ્યાએ રાત્રે પહોંચવું નહીં. અજાણી જગ્યામાં પહેલી વાર જતા શું ખબર પડે? મેં કીધું સવાર નહીં પડે, રસ્તો જ ને કંઈ ખબર જ ના પડે ચારે બાજુ. અને એટલામાં દૂર એક જગ્યાએ ફાનસ જોયું. એક ફાનસ જોયું હાલતું હતું. હું આ 2 ઉપાડીને દોડ્યો. હું આવી ઝડપથી કોઈ દિવસ દોડ્યો નથી. એ પછી બીજા 59-58 વર્ષ વીતી ગયા, દોડ્યો નથી. હું ગયો એ વખતે કોઈ મારવાડી છોકરો દુકાન બંધ કરતો હતો.
એને ફાનસ આમ કરીને આમ અંદરથી લાવીને મૂકેલું બહાર, એટલે અંધારામાં ફાનસ પહેલું દેખાયું. ના હું આમ શ્વાસ લેતો તો એ તો બંધ તાળું મારવામાં હતો. મેં એને કીધું ભાઈ સાહેબ. એને જોયું ક્યાંય. मैं एकदम जैनी है, बम्बई से आए हैं, इधर जैन धर्मशाला है कोई, ठहरो के. તાળું એને માર્યું. એક હાથમાં એને ફાનસ લીધું અને બીજા હાથમાં એને મારી બેગ ને બિસ્તરો બે લઈ લીધા છે. મેં આપી દીધા. હું તમને ખરું કહું છું, હું એટલો થાકી ગયો તો, કંટાળી ગયો તો, એટલો ડિપ્રેસ થઈ ગયો તો. મારી બધી વાતો મને યાદ છે ને. હું વિડીયો ચલાવું ત્યારે આ વિડીયો ચલાવું. મેં આપી દીધું બધું. મેં વિવેકે ન કર્યું તો હું ફાનસ ચાલું. હા, એ આગળ ને હું પાછળ. મેં એને કહી રાખ્યું હતું જૈન ધર્મશાળા. એ ઘર પાસે લાવીને એ ઊભો રહ્યો. ગલીઓ આમ ને આમ. મેં કીધું ગમે તે ગલી ખુશીમાં લઈ જાય. ગામમાં છું લે, હવે માતા નથી. એ ઘર પાસે ને ફાનસ મૂક્યું. મારી પાસેનો બિસ્તરો ને એ ઓટલા ઉપર મૂક્યા. શું મને કે બેઠો, મેં આતા હું. એ ઘરે એનું હતું. મને લાગ્યું ધર્મશાળા નથી. એ તો મોટો દરવાજો હોય, ખબર તો પડે ધર્મશાળા શું છે. એ અંદર ગયો. આવ્યો જ નહીં. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ. મને થયું નિરાશ છે. આ ઓટલો ને આ બિસ્તરો ને આ બેગ, હા, બેગનું ઓછીકું કરીને માથે મૂકી. એ ભાન હતું કે બેગ જતી ને રહે કોઈ વાર. એ ભાન એ વખત હતું. હા, એ વખતે મહાત્મા મળેલા એને કીધું સંસાર ચોર પલ્લી હ, આપણા અસબાબ આપણી પાસ રખતા. મેં કીધું આપણે પાછળ અહીંયા સુઈ જઈશું, સવાર પડી જશે, ભલે ન આવે. હા, લગભગ 40 મિનિટ પછી એ બહાર આવ્યો. શું મને કે ચલો. શું એક જગ્યાએ જઈને મારા હાથ ધોવરાવે. પાણીનો લોટો હતો, અંદર લઈ ગયો. અને એ ખાટલો અંદર પડેલો મેં જોયો. મેં કીધું મારા માટે લાગે છે આ ખાટલો. હા, એ તરત જ એલા ઉપર પાથરેલું એ વખત લાગતું હતું. ને મેં કીધું આપણે માટે લાગે છે. નિરાશ છે હવે. ભગવાન એટલું ભલું કરે. શું એ અંદર લઈ ગયો, ઠેક અંદર, હજી અંદર, ખડકીમાંથી અંદર ને અંદર લઈ ગયો. કોઈ બાઈ મારવાડન છોકરી આટલું ઘૂમતો તાણેલો રસોડામાં બેઠેલી, સમજ્યા ને, પૂરી ઉતારતી હતી. વાગેલા 12:30. પાટલોને માંડેલા, એને બેસાડી. એ સામે બેઠો, વચ્ચે અમારી એને રસોડાની એ લઈ લઈને આપતો હતો. दूध ने पूरी. समझा के नहीं. मैंने कि क्षमा करना साख और कुछ तो है नहीं अभी. अरे क्षमा હું તો આશીર્વાદ આપતો હતો એને. કકડીને ભૂખ લાગેલી, હોટલમાં નાસ્તો કરેલો. સવારે જ્યારે ઉતર્યો ને બસ ઉપડી એની પહેલાં 8:30 વાગે પછી બસમાં બેઠો હતો. શું ખાધું? દૂધ ને પૂરી. એ દૂધ પીરસતો જાય. બિલકુલ વિવેક કર્યો નથી. બસ કરો. લગી ગઈ. મને બરાબર યાદ છે, બરાબર યાદ. હું આને કહું છું, આ સ્વાધ્યાય છે. તમને જુઓ. શું ખાધો, હાથ બાથ ધોયા, એ બહાર આવ્યો, એને સુવાડ્યો મને. શું ફાને ઝાંખું રાખ્યું, ઊંઘી ગયો. બસ સવારે ઉઠ્યો, એકદમ ફ્રેશ હતો, તૈયાર થઈ ગયો. એ આવ્યો, મને કે ચલો. મેં તો જૈની નહીં હું કે. શું પણ મેં રખ દે સાહેબ, જૈન કરતાં વધે. હું ઘણા જૈનોને પણ મળ્યો છું સાહેબ. મારી 77 વર્ષની ઉંમરમાં મને ઘણો નિંદા કરવા માટે નથી કહેતો, જૈનની વ્યાખ્યા કરવા કહું. આ જૈન હતો. આપણે વ્યાખ્યા કરી, કથોડીનો પથ્થર તો હોય ને એમાં. તમે કોઈને માટે કંઈ તમે ઊણું એ માટે જુઓ છો, તમારામાં આ ઉણપ ના આવે. આ ના, બસ એ બાગમલજી બગીચા વાલે, ભોપાવરનો વહીવટ સંભાળનારા એ સજ્જન મારા વખતમાં હતા. પછી તો 6 વખત ગયો છું ભોપાવર. બસ એમને કે એ કોઈ જૈની ભાઈ બમ્બઈ से आप का है, हाँ गाड़ा कर दो, ભોપાવરજી જાને કહે. શાંતિનાથ ભગવાન બોલે, એકદમ યાદ આવે. ઓહો, એનું નામે ખબર નથી.
અને એ વખત કેટલું બેભાનપણું હતું કે એને પૂછવું પણ નહીં, સાહેબ તમારું નામ શું? મને આજે યાદ આવે છે, એને મેં કીધું પણ નહીં કે કોઈ દિન મુંબઈ આના હોતા હે, કઈ પૂછું નહીં. પેલી બાઈને તો મેં જોઈ જ નથી ને, એને જોઈ જ નથી મેં. હા, યાદ આવ્યું. રાજગઢનો એ મારવાડી છોકરો મારા કરતા મોટો હતો, 3 વર્ષ 4 વર્ષ. શું આમ યાદ આવતું જાય, હું નહોતો જોઉં, યાદ આવતું. 2 જણ યાદ આવે, 3 જણ યાદ આવે. 15 દાડા પછી ફરીથી 17 દાડા પછી ફરી મહારાજ પાસે ગયો. પહેલી જઈને પેલી બુક મૂકી, સાહેબ આ લિસ્ટ છે પેલું કૃતજ્ઞતા. મને કે હજી યાદ આવશે, હજી આવશે. અલ્યા યાદ આવશે? મારા ઉપર કોઈએ ઉપકાર કર્યા અને તમે કહો હજી યાદ આવશે? મને ખબર કે તમને ખબર? મારા મનમાં હતું, એમને ભાષાનો અભિનય કર્યો નથી કોઈ દાડો ભાવનામાં કર્યો છે, મનની અંદર અભિનય કર્યો છે. એ 4 દાડા 5 દાડા રોકાયો, આ જ કામ કરવાનું હતું. તું યાદ કર, હજી યાદ કર, હજી યાદ કર, હજી યાદ કર. બીજી વાર ગયો, એમને આ જ કીધું. પાછો ગયો તારે આ જ કામ કર કે કૃતજ્ઞતા યાદ કર. હું એમની માનતાની હવે વાત પૂરી કરું છું. પૂજ્ય પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ થાય, જેને મેં ગુરુ તરીકે સ્વીકાર્યા છે. ને આ ભવના ગુરુ છે એમ નહીં, ભવાંતરરાય ગુરુ જ છે. એમને જગાડી દીધું. શું એવો ગુસ્સો મને ચડ્યો ને કે હવે કોઈ નામ યાદ નથી આવતું. કોઈ નામ યાદ આવ્યું નહીં, કોઈ નામ યાદ આવ્યું નહીં. લગભગ બીજા 15-17 દાડા થઈ ગયા, પાછું આવ્યું, પાછી મૂક્યું. એ એમનું આજ રિપીટેશન હતું. આજ તું યાદ કર, હજી યાદ આવશે. એ વખતે 2 દાડા રોકાવાનો હતો. 2 દાડા રોકાઈને ચાલી ગયો. એમને એ જ કીધું આ યાદ કરજો. ઘેરે આવ્યો અને એવો ગુસ્સો ચડેલો. રાત્રે ધ્યાનમાં બેઠો, કોણ બાકી રહી ગયું, કોણ રહી ગયું, કોણ રહી ગયું, કોણ રહી ગયું, કોણ રહી ગયું. મહારાજ કે હજી લખ. મને જૈન કથા યાદ આવી છે. મેં તમને જૈન કથા કહી છે, સમજ્યા ને? આ મહાત્માઓની જે પદ્ધતિ તે કઈ રીતે જગાડે છે મેં તમને વારંવાર કહી છે, 5-7 વાર અહીંયા કહી છે. કારણ કે એટલી બધી પ્રિય કથા મને છે એટલે નિર્જરતીમાં મેં કહી છે. શું ના જિજ્ઞાસુ આવી પહોંચો ગુરુ પાસે. જૈન મહાત્મા રોક્યાને એને પગે લાગીને પૂછ્યું, હા કે બાબુજી ધ્યાન કરના હે. કે ઝાડ નીચે બેઠો હો. 4 બાજુ આશ્રમમાં ઝાડ હતા, કોઈ અહીંયા બેઠેલું, કોઈ અહીંયા બેઠેલું. ભોજન વહાં આएगा. अब खड़ा मत होना, थकती जाने हो तो पीछे झाड़ी में जाना, इधर बैठकर ध्यान कर. 1 અઠવાડિયું વીતી ગયું. ગુરુ આવ્યા, એક પછી એક. પેલા ઝાડ નીચે કોઈ જોડે વાત કરી, આગળ વાત કરી, આગળ વાત કરી. અહીં આવ્યા, बैठा. क्या कुछ पाया तुमने? 7 दिन हो गया. પેલા કીધું ભગવાન કુછ નહીં પાયા. એક ઉપાડીને થપ્પડ મારી 4 આંગળા ઉઠી ગયા. પેલા અબ તક નહીં પાયા. પીલાને થયું કે અહીંયા જે કોઈ આવતા હશે લે એને મેજિક તરત ને તરત કઈ થઈ જતું હશે. પેલો ચચરાવતો તો ગાલ, હજી ગાલ ચચરાવતો તો. 16 હજી સમયા નહોતા. શું 1 અઠવાડિયું થઈ ગયું. ગુરુ આવતા હતા એટલે એને લાગ્યું હવે આવી પહોંચે, પણ હવે જ આવશે. હા, જેવા આવ્યા બેઠા. કુછ પાયા તુમને? ખબર હતી નહીં પાયા. અબ તક તો લાગ્યું જ છે અહીંયા. એને કીધું આપકી કૃપા से थोड़ा कुछ पाया है. એક ઉપાડીને આ ગાલ પર મારી, એક ઉપાડી. એને થયું મનની અંદર, અરે પાયા તો બી થપ્પડ और नहीं पाया तो भी थप्पड़. बात क्या है ये? पाया तो भी थप्पड़, नहीं पाया तो भी थप्पड़. क्या बात है, क्या बात है, क्या बात है? 3જી વખત આવ્યા ગુરુ. હા બેઠા આવીને, क्या कुछ पाया तुमने? એને ઉપાડીને 1 થપ્પડ મારી ગુરુને.
राख क्या ने कब खोया था के पाना है भान આવી ગયું गुरु समझ गया गुरु कीधु बस हमारे पास और कुछ सिखाने का है नहीं तुमने पा लिया जाओ चले जाओ आज चले जाओ आज છે તમે આમાં ફિઝિકલ ઇતિહાસમાં નહીં જતા શિષ્ય ગુરુને મારે ને ના મારે જતો નહીં તમે તો પછી આ વાત સાંભળવાને તમને કહેવાને હું અપાત્ર છું આ તો તત્વજ્ઞાન છે ગુરુ મહારાજે કીધું હજી લખ એ રાત્રે ઊંઘ નહીં આવે આખી રાત નહીં આવે કોણ રહી ગયું પણ હજી લખ શું એમના મનમાં સમજે છે કોણ રહી ગયું રાતના 3:30 વાગે એક્સપ્લોઝન ઓહો હો જે પ્રકાશ ખુલ્યો છે હું તમને મારો અનુભવ કહું છું હવે દિવસો વધારે રહ્યા નથી હવે કાલે છેલ્લો વાર્તાલાપ છે આપણો સ્વાધ્યાય તો હું તમને કહી દઉં મને થયું ઓહો હો મારી માથે પણ જેને વધુ ઉપકાર કર્યો છે ભદ્રંગ કરવી જાય મારા હાથથી પણ જેને વધારે ઉપકાર કર્યો છે આ નામ રહી ગયું અત્યાર સુધી યાદ જ નહીં ઊંઘી ગયું તમને ખરું કહું છું એ દિવસ મને હજી યાદ છે ખુશીમાં હું ધ્રુત કે રડી પડી આજ મરીન ડ્રાઈવ પર રહેતો હતો મરીન ડ્રાઈવ પર 52 વર્ષ થઈ રહ્યો છું મરીન ડ્રાઈવે મને ખૂબ આપ્યું છે તમારામાંથી કોઈ આવે તો પધારે ત્યાં સમજ્યા ને શું ધ્યાનની એ કેબિન હું તમને બતાવીશ જ્યાં ભદ્રકર વિજય મહારાજ બેઠા છે જ્યાં લક્ષ્મણ સૂરી બેઠા છે ઉજ્જવલ કુંવરજી બેઠા છે કીર્તિચંદ્ર મહાત્માઓ જે કેબિનમાં બેઠા છે મારા પર જેમને કૃપા કરી છે શું આમ બિલકુલ બરાબર સામે 5 તત્વો દેખાય છે જળ તત્વ મહાસાગર મહાસાગરમાં ભરતી હેલા લેતી હોય છે મને દેખાય છે પૃથ્વી તત્વ દેખાય છે જળ તત્વ દેખાય છે અગ્નિ તત્વ દેખાય છે અને પવન અમારે ત્યાં આખા વર્ષમાં 12 કે 14 દાડા સિવાય કોઈ દાડો પંખા 2 હોવા છતાં અમે પંખા ચાલુ કરી નથી શકતા દરિયાની સામે હોવાથી એટલો પવન આવે છે અને આકાશ તત્વ 5 તત્વો દેખાય છે ત્યાં જ્યાં મેં ધ્યાન કર્યું છે આ એમાં ઊભો બિલકુલ બરાબર ત્યાંથી જોઈએ તો સામે વાલકેશ્વરની 3 બત્તી એ 3 બત્તીનું દેરાસર બહુ સૂક્ષ્મતાથી બાયનોક્યુલરમાં જુઓ તો દેખાય છે ધ્રુત કે ભગવાનનો આભાર માનમાં રડી પડે સૂઈ ગયો પછી ઊંઘી ગયો 8:30 પોણા 9 ઉઠ્યો તો મને લાગ્યું કે રાત્રે મોડે સુધી જાગતા હતા ઉઠ્યો મેં એને કીધું કે મહારાજ પાસે જોઉં છું મને કે ગઈકાલે પરમદાડે આવ્યા ને તું હા પાડું જઈશ મહારાજ પાસે જાઓ એટલે તો હું તમને કુટુંબના પારાવાર વખાણ કરું છું ને હા 12 દાડે ને 15 દાડે તમે આ દોડધામ કરો સમજ્યા ને કોઈ બીજી મળી હોત ને તો આ તાલ મને 50 વર્ષ પહેલાં પડ્યો હું ખરું કહું છું તમે એને લાગ્યું કે એને મને પૂછ્યું નથી કે એવું શું પાછી શું ખુજલી ઉપડી હવે કે જવું છે મહારાજ પાસે ગયો શું સાહેબને આશ્ચર્ય થઈ ગયું ચોપડી મારી પાસે સમજ્યા કે નહીં મેં આવામાંથી એને કાઢી અને મૂકી કેમ કે ના મેં કીધું મને થયું કે આવી જવું મૂકી બસ પ્રસંગ પૂરો કરી એમને કીધું કે પૂરું થઈ ગયું મેં સાહેબ તમને કઈ રીતે ખબર પડી ચોપડી એમને પહેલાં કોઈ દાડો જોઈ નથી એકે નામ વાંચ્યું નથી પોતા હું ભદ્રંગ કરવી જઈને કિરણબાઈને મેં કીધું ચોપડી જોત કે મારું નામ કિરણ લખ્યું છે કે નથી લખ્યું હા એમને જોયું નથી કે એમાં ભદ્રંગ કરવીજયનું નામ છે કે નહીં મેં ખાલી કીધું કે સાહેબ પૂરું થઈ ગયું મેં તમને કઈ રીતે ખબર પડી આ પૂરું થયું મને કે તારી આંખો ઉપરથી ખબર પડી આંખો વાંચવા માટે ઉપાધ્યાય થવું પડે પન્યાસ ભદ્રંકર વિજયજી મારે પન્યાસ ઉપાધ્યાય છે એ વગર ન થવાય સાહેબ 10 શાસ્ત્ર વાંચી લીધા ને 25 ગુણો એ છે
શાસ્ત્ર વાંચી શકે, આંખો ના વાંચી શકે. આ વાત છે, એ આ વાત છે. સમજ્યા ને? મને કીધું બેઠો. શું મેં એમને કહ્યું, તમને કહી દઉં છું એક્સપ્લોઝન શું થયું ને એવું કયું નામ હતું? એ એક જ નામ હતું સાહેબ. ના, સ્વયં મારી અંદર નિશ્ચય નહીંથી રહેલા પરમાત્માનું, નિગોદમાં જેને મારી સાથે નિગોદનું દુઃખ સહન કર્યું. અને જ્યારે હું 7મી નરકમાં ને 6ઠી નરકમાં ગયો છું, ત્યારે અંદર રહેલા ભગવાન તો મારી જોડે હતા. અમારા બંને પગ એક જ બેડીથી બંધાયેલા છે. તમારા બધાની અંદર ભગવાન છે. અને કોઈ દાડો એ વિચાર કર્યો તમે દુઃખી થાવ છો એ વખત વધારેમાં વધારે વેદના કોને હશે? અને તમે ને હું વેરનો વિચાર કરીએ છીએ ત્યારે વધારેમાં વધારે નારાજ કોણ હશે? અંદર રહેલા ભગવાન. અહીં બિરાજમાન કોણ એવું છે કે જેનામાં ભગવાન નથી? આપણા દરેકની અંદર શુદ્ધ નિશ્ચય નહીંથી જય ભગવાન રહેલા છે. એનો આભાર અમે ક્યારે માન્યો નથી. શું આ આભાર માનવાની વાત છે? આભાર માનવાની વાત ઘણી ગંભીર છે. સમજ્યા ને? આખી વાત કહીને હું તમને એ કહેવા માંગુ છું. શું તમને કોઈ વાર દુર્ભાવ આવી જાય ને, તમે તો વિચાર કરજો ભગવાન તારી આવતા જ ના થઈ ગઈ. ના, હું તમને એ કહું છું. સમજ્યા ને? મારા પિતા કે મારા ગુરુ મહારાજ ને મહાત્માઓ બેઠા હોય શું, અને હું કોઈ પર ખીજાયો ને 2 ભૂંડી ગાળ બોલી ગયો, તો માફી માગું ને એમ નહીં થાય, મારાથી રહેવાયું ને આવું બોલાય તમારી હાજરીમાં? માગું કે ના માગું? તો મારી અંદર જે ભગવાન રહ્યા છે, જે ભગવાનની હાજરીમાં હું દુર્ભાવ કરું, તેમની ક્ષમા માગું કે ન માગું? એમાંય હવે હું એટલો જાગૃત છું કે મારી પોતાની અંદર રહેલા એ ભગવાન જ્યારે મળ વિસર્જન માટે જઉં ત્યારે હાજર હોય છે. એ તો હાજર જ છે, તો મારી અંદર છે ને. એક વાત સમજી રાખજો, તમે આ સિદ્ધાંત સમજી રાખજો. ભગવત ભાવ બહારથી આવતો નથી, અંદર રહેલો પ્રગટ થાય છે. મોક્ષ ક્યારે બહારથી આવતું નથી. બહારથી આવેલી ચીજો આવીને જતી રહેશે. મારી પોતાની અંદર એ પરમાત્મા તત્વ જે રહ્યું છે એ જ પ્રગટ થાય છે. આપણામાં રહેલા પરમાત્મા જે પોટેન્શિયલ છે, જે અસ્ફુટ છે, સ્ફુટ નથી થયા, મેનિફેસ્ટ નથી થયા, એ મેનિફેસ્ટ નથી થયા, એ મેનિફેસ્ટ થાય છે, એ પ્રગટ થાય છે. આપણે એને પ્રગટ કરવાના છે. ધર્મની અંદર જે કહેવામાં આવ્યું, દેવ તરીકે એમને માનું, ગુરુ તરીકે પંચ મહાવ્રતધારીને માનું, ધર્મ તરીકે આને માનું, મારામાં રહેલું એ પરમ તત્વ, એની અહિંસા મારે કરવાની. મોટામાં મોટી એની હિંસા કરી રહ્યો છું. જ્યારે દુર્ભાવ આવે છે ને અણું છું એ. અમે આ ખ્યાલ કોઈ દાડો કર્યો નથી. શાસ્ત્રનો અભ્યાસ કરનારા અને પોતાને સ્વાધ્યાય નિત્ય કરે છે એમ કહેનારાઓને મેં પૂછ્યું છે કે તમે સતત જાગૃત છો કે અંદર ભગવાનનો વિનય સચવાય છે કે નથી સચવાતો? અહીંયા આપણે વિનય સાચવીએ છીએ. થૂંક મોઢામાં આવે તો બહાર જઈને થૂંકી આવતું, અહીંયા થૂંક્યા નહીં, આપણે ન થૂંકાય. હા, સમજ્યા ને? ભગવાનનું ઘર છે, ભગવાનનું ઘર છે. આ પણ ભગવાનનું ઘર છે. અને એને લીધે શિબિરની અંદર એ વાતનો વિચાર કર્યો હતો. થોડો સમય બાકી છે તો હું તમને વિષય લઈ લઉં છું. હા, કે દેહને દેવળ બનાવવાનું છે. આપણું આ હ્યુમન બોડી જે છે ટેમ્પલ બનાવવું છે. તમે બહાર પૂરા પૈસા ખર્ચજો, જુદું ટેમ્પલ બનાવજો, તમે તીર્થ બનાવજો. તમારામાંની પ્રત્યેક વ્યક્તિ રાણકપુરનું નલિની ગોલમાં વિમાન બનાવે, ખુશીની વાત છે. પણ એ વખતે લક્ષ્ય રાખજો, તમારે આને ટેમ્પલ બનાવવાનું છે, આ ટેમ્પલ બનવું છે. આ ટેમ્પલ બનવું જોઈએ, પરમાત્માની અંદર છે. પરમાત્મા, જો તમે આને ટેમ્પલ બનાવશો તો જ ભગવાન પ્રગટ થશે. આમાં ભગવાનને ઇન્સ્ટોલ કરવાના છે. સુષુપ્ત રહેલા એ ભગવાનનો સ્વીકાર કરવાનો છે.
ઘણી ગંભીર વાત તમને કહું છું, હું આરાધનાની ચાવી કહું છું, તમને મહત્વની ચાવી કહું છું. અત્યાર સુધીમાં મેં તમને સેંકડો ચાવી આપી હોય ને, મહત્વની ચાવી જ્યાં માસ્ટર કી છે, અને સામાન્ય માનતો નહીં. તમે કોઈ સાધના કરો ન કરો, શરૂ ન કરો, બાજુ પર રાખો. 1992નો ન્યૂ જર્સીનો આપનો સ્વાધ્યાય પૂરો કરતા પહેલા તમે મુઠ્ઠી વાળીને એક સંકલ્પ કરજો, આને દેરાસર બનાવી દો. સતત તમને ખ્યાલ હશે કે હજી આસાધના કરીએ છીએ, ઓછી કરો. આસાધના ભલે આસાધના કરીએ છીએ, ઓછી કરો. માફ કરજો, એક મહાત્માએ મને કીધું હતું, ગંદી વાત છે પણ તમારી પાસે ગંદી અગંદી કંઈ છે નહીં એટલે કહું છું. મને એક મહાત્માએ કીધું હતું, યદि उसको મંદિર નહીં બનવા હોગે તો સંદાસ બન જાય. અમે મંદિર બનાવવાનો પ્રયત્ન નથી કરતા તો અત્યારે સંદાસ બનેલું છે, આ મંદિર નથી. તમે સંકલ્પ કરો આને મંદિર બનાવીશ, અને ભગવાનને બિરાજમાન કરી. આ વાત મારા ઘરની નથી, શાસ્ત્રની વાત છે. યશો વિજય મહારાજના ગુરુભાઈની વાતો મેં તમને કરી છે, વિનય વિજયજી મહારાજની. એટલે એમના માટે મારે તમને અત્યારે કંઈ કહેવાનું નથી, એટલો સમય પણ નથી. શું એમને પોતે એક જીન સહસ્ત્ર નામ લખ્યું છે. તમને ખબર છે, એકવાર મેં એનું મંગલાચરણ કર્યું હતું. મંગલાચરણ એ માટે કર્યું કે મારે વિનય વિજયજીનો પરિચય આપવો હતો. દરેક સ્ટાન્ઝામાં 7 વખત નમસ્તે 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 આવે છે. હા, એમના એ જીન સહસ્ત્ર નામમાં શું ભગવાનની એક સ્તુતિ કરી છે. એક ગાથા આ છે, મને મોડે યાદ નહોતી, તમે ડાયરીમાંથી કાલ રાત્રે આ લખી કા ઉપયોગી છે. નમો દેહ ભ્રુ દેહ દેવાલયાય, નમો દેહ ભ્રુ દેહ દેવાલયાય, નમસ્તેત્ર ચૈત્યાય ચૈતન્ય મૂર્ત્યા, નમ સ્વાવિભેદેન દક્ષેક્ષિતાય, નમસ્તે 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 નમસ્તે. મેં ગાથા એ માટે તમને મારા પર વિશ્વાસ છે, પૂરો વિશ્વાસ છે. પરંતુ તમે જેની જોડે વાત કરો ને, આને મંદિર બનાવવાનું છે, એ કહે છે આ ડીંડવાનું ક્યાંથી લાવ્યા તમે? એટલે આ કોને કીધું આને મંદિર બનાવવાનું? આ દેવ તો એમ કે ગંદકીનો પુંજ છે, આ તો ફલાણું છે, આ તો આમાં મળમૂત્ર ભરેલા છે, આનો તો નાશ કેમ કરી નાખો? તમને કોઈ કહેશે? તમે એ વખતે જવાબ આપતો કે અમારા કિરણભાઈ કહેતા હતા. અરે કે કિરણભાઈ મોટા મૂર્ખ હોવા જોઈએ. કોઈને બેવકૂફીનું નોબેલ પ્રાઇઝ આપવાનું હોય તો તમારે કિરણભાઈને આપવું જોઈએ, અને તમને જ્ઞાની થાય, તમે જવાબ એ ના આપી શકો. હું આ ગાથા તમને એટલે કહું છું, તમે એને કહી શકો. તમે કોઈને હવાલો આપો તો કિરણભાઈનો આપો. હા, કદાચ તમારી જે તમે એને કહી શકો કે આ વાત કહેતા હતા એ હરિભદ્રની છે. આ જે વાત કહેતા હતા ને, શું સન્મતિ તર્કમાં સિદ્ધ છે ને, હું તમને રેફરન્સ એટલે આપું છું, તમારા વિશ્વાસ માટે નહીં, તમારી ખાતરી માટે. ઘણી વાર ઘણા કહેતા હોય છે કષ્ટપૂર્વક કેવું સાધુ વ્રત પાળીએ છીએ. જુઓ તમે, પાત્ર ઊંધા નાખીએ, તમારી ગ્રહસ્થની માફક અમારે ઓછું છે કે ફ્રીજ ભરેલા છે, આપણને લાગે ખરી વાત. જુઓ, ઉગાડે પગે ચાલીએ છીએ, છે ને કષ્ટ ભર્યું, તમને પણ લાગે, તમને લાગે, સાચી વાત છે. સાધુપણું એમાં કષ્ટ તો છે જ, અને કષ્ટ તો આત્મા પાડે છે. હા, યશો વિજય મહારાજે કીધું, જો કષ્ટે મુનિ માર્ગ પાવે, બળદ થાય તો સારો. યશો વિજય મહારાજે કીધું, જો કષ્ટમાં સાધુપણું હોય તો બળદ ચડિયાતો છે. ભાર ખમે જે તાવડે ભમતો, તડકાની અંદર બોજો લઈ અને ચાલતો હોય છે, અને ખમતો ગાઢ પ્રહારો, અને એને ફટકા પડતા હોય છે. ના, યશો વિજય મહારાજે રેફરન્સ આપ્યા છે. ઉપદેશ માળામાં ધર્મદાસ ગણીએ આ કીધું છે, યોગ બિંદુમાં હરિભદ્ર સૂર્યે આ કીધું છે, સન્મતિ તર્કમાં સિદ્ધસેન દિવાકરે આ કહ્યું છે.
પોતાની વાત નથી કરી. હા ના, હું તો તમને એમને કીધેલું કહું છું. તમે જાગૃત થઈ જાઓ. નહીં તો બધાને લાગે આપણે એટલા સરળ છીએ ને ભાઈ, આ બધામાં જેનો વધારે મત હોય એ કરવું જોઈએ, બહુમતી. હા, તો સંઘની અંદર પણ જો ઘણા કહેતા હોય તો સુધારો ડેમોક્રેટિક સિસ્ટમ જ આ છે બહુમતીની. તો એમને સન્મતિ તર્કનું સિદ્ધસેનનું આપ્યું છે, એમને હરિભદ્રનું વચન આપ્યું છે. થોડા આર્ય અનાર્ય જન્મા. અનાર્યો ઘણા છે, અનએજ્યુકેટેડ ઘણા છે, આર્ય થોડા છે. જૈન આર્યમાં થોડા. આર્ય જે છે એમાં જૈન જન ઉપર 2 માત્રા ચડે બહુ થોડા છે, તેમાં એ પરિણત જન થોડા. અને જૈનોમાં પણ પરિણત સમ્યક દર્શન અને જ્ઞાન જેનું વિઝન ઉઘડી ગયું છે, પરોપકારનો ભાવ જેનામાં પુષ્ટ થયો છે, જે બીજાનો જ વિચાર શ્વાસ લેતાને મુક્તા કરે છે, તેમાં એ પરિણત જન થોડા. શ્રમણ અલ્પ, બહુ મોડા. મોડા એટલે મુડાવેલા. યશો વિજય સાધુ હતા હો. હું 350 વર્ષ પહેલા થઈ ગયેલા મા મહોપાધ્યાય પૂજ્ય યશો વિજય મહારાજની આ વાત કરું છું. હા, આ વચનો એમને કીધા છે. તેમાં એ શ્રમણ અલ્પ, આત્મા માટે શ્રમ કરનારા. પરિશ્રમ આત્મા માટે કર્યો, પોતાના અહંકાર માટે નહીં, મારી નામના માટે નહીં. ધ્યાન ભેગું ને વિષયો તો જવા દો તમે. મારું નામ થાય, મારા ગુરુ મહારાજનું નામ. આત્માનું અનુભૂતિ કેમ થાય? એ શ્રમણ છે. શ્રમણ અલ્પ, બહુ મોડા. બાકી અમે મુડાવેલા છીએ. એમ આ છે, આ વિનય વિજય મહારાજનું છે. નમો દેહ ભૃ દેહ દેવાલયાય. જીવોનો દેહ છે મંદિર જેનું. હું આ વચન તમને એટલે કહું છું, આ બધા જે દેહ છે એમનું મંદિર છે. જીવોનો દેહ છે મંદિર જેમનું. એવા આપને મારા ફરી ફરીને નમસ્કાર થાવ. નમસ્તેત્ર ચૈત્યાય ચૈતન્ય મૂર્ત્યા. આ મંદિરની અંદર ચૈતન્ય મૂર્તિ વડે ચૈત્ય રૂપ થયેલા એવા આ મંદિર, એમાં જાગ્રત એવી ચેતના વડે પોતે ચૈત્ય જીવંત ચેતના બન્યા છે. એવા આપને નમસ્કાર થાવ. પહેલું વિશેષણ છે એ દરેક જીવોનો દેહ જેનું મંદિર છે. એમાં જેને પ્રયત્નથી સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો અર્થ જ આ છે. મેં અને તમે પોતાની અંદર એમની ચૈતન્ય મૂર્તિ જગાડી હોય. તમે વખતે વિચાર કરજો, આ શબ્દો બોલીશ તો અંદર બેઠેલા ભગવાનને રૂચશે? ન કરે ભૂલ કરીને તમે ઠપકો આપતા હો. તમે વિચાર કરજો, અંદર પૂછજો. મેં તમને એક ચાવી કે કાંઈ બોલતા અંદર પૂછજો. પૂછવાનું આ છે કે પ્રભુ આ બોલું તો ગમશે તમને? ફાટ દઈને અમે બોલી નાખીએ છીએ. ખ્યાલ નથી અંદર ભગવાન બેઠા છે, ખ્યાલ જ નથી કે આ મંદિર છે. એની પ્રતિષ્ઠા કરે. આમાં પ્રતિષ્ઠા કરવાની છે. બહારની પ્રતિષ્ઠા સારી છે, સુંદર છે, હું તમને એની ના નથી કહેતો, પણ એ પડછાયો છે. પદાર્થ આ જ છે, આ પદાર્થ છે. પડછાયો જોઈને તો પદાર્થનો વિચાર આપણે કરીએ. આ મંદિર જોઈને તો મને વિચાર આવે કે આને મંદિર બનાવવાનું છે. અને નમ સ્વાભિવેદેન દક્ષેક્ષિતાય. એ શું કે છે કે સમ્યક જ્ઞાનની પ્રક્રિયા વડે, વહેલું સમ્યક દર્શનની પ્રક્રિયા વડે મારી અંદર મેં પોતે સુષુપ્ત એવા ભગવાનની પ્રતિષ્ઠા કરી છે. આ સમ્યક દર્શન છે. કઈ બને તમે દુષ્કૃત ગ્રહ કહેતા હો કે સુકૃત અનુમોદના કહેતા હો, તમે એને ઉદ્દેશી ન કહો કે પ્રભુ મારા ભૂલોની ક્ષમા માગું છું.
પ્રભુ પેલો મારો વિરોધી છે, પણ એને આ જે કામ કર્યું, હા, એની પૂર્ણ પ્રસન્નતા કરું છું. અને ભગવાનની હાજરીમાં કરો. દરેકમાં તમે ભગવાનને હાજર રાખો. ભગવાનને હાજરની ભગવાનને આગળ રાખો. તમે ચાલો. હું મિત્રોને ત્યાં જઉં છું ને, હું આમ ચાલતો હું ને, એ બધું પાછળ ખસી જાય તમારામાંથી. કિરણભાઈ તમે આગળ ચાલો. તમે કિરણભાઈને માન આપો છો ને. કિરણભાઈને હું તમને પૂછું છું, શેનું માન આપો છો? તો શા માટે આપો છો? કારણ કે ભગવદ વાણી અહીંયા કહે છે, તમે એમાં એકાકાર બનો છો. અરે તો ખુદ ભગવાનને માન આપતા નથી તમે. કિરણભાઈ હોય ત્યારે તમે બહાર કિરણભાઈને માન આપો, સન્માન કરો. શું લાવું થાય? કંઈ તો તમારે લેવું પડે. અને હું જ્યારે કહું 1 ટકા બી ચા લઈશ, તમને ખુદી થઈ જાય. ચા તો લીધી મારે ત્યાં. ભગવાનને કિરણભાઈ નથી તો એ વખતે ભગવાનને આગળ કરો. માફ કરજો, અમે આ શીખ્યા ને સદાય શરૂ થયો નથી. ના, વાંક અમારો છે સાહેબ, વાંક મારો છે. અમે તમને આ વાત કહી નથી. અમે આ ખુરશી ઉપર બેસનાર, અમે બેસીએ છીએ આ ખુરશી ઉપર, કારણ કે આ ખુરશી છે ને હાર તોરા પહેરાવી છે, એટલે અમે બેસીએ. અમે તમને કહ્યું માફ કરજો. તમે જવાબદારી છે, કડવી વાત છે, કપરું છે. આ શું કરવું પડશે તમારે? વાંક તમારો નથી, વાંક અમારો છે. વાંક અમારો છે. એક ભાઈએ મને કીધું, મને આંખમાં આંસુ સાથે કીધું, અહીંયા બેઠેલા છે અહીંયા, એમને મને કીધું કે ભાઈ આવી વાત તો કોઈ કરી જ નથી. તો અમારો ગુનો છે, અમે તમને કીધી નથી ભાઈ. એ કહેવાની અમારે હતી, અમારે આ વાત કહેવાની હતી, કારણ કે ઓથેન્ટિક છે, શાસ્ત્રીય છે. ડૉક્ટર તરીકે અમારે કહેવું જોઈએ ભાઈ તમે ધ્યાન રાખજો, 150 કરતો નહીં, હાર્ટમાં તકલીફ નથી, હા, પણ હમણાં શ્વાસની તકલીફ તમને રહે છે ને, તો કોઈ વખતે હાર્ટનું કંઈ બની ન જાય. સૂચના ડૉક્ટરે આપવાની હતી. અમે ડૉક્ટર તરીકે તમને આપી નથી સૂચના, અમે એ કાળજી લીધી નથી. મહાન ધન્વંતરીએ કહ્યું હતું કે નહોતું કીધું? એ જે મોટા ડૉક્ટર છે, એમડી થયેલા, એને કીધું હતું કે નહોતું કીધું? 2 ડૉક્ટરો છે, એક એમડી છે ને એક ફેમિલી ડૉક્ટર છે. એમડી આ છે, ફેમિલી ડૉક્ટર બદલે કરવી છે મારે. ફેમિલી ડૉક્ટર કોઈ ધર્મમિત્ર, તમે બેઠા હો અને તમે એને નિસંકોચ કહી શકો, એ એનો માર્ગ કાઢી શકે, એની ફરજ છે. અહીંયા એને પહેલી ફરજ તમે દર્શનની છે. તમે એ વિચાર કરો પ્રભુ ન તમને સતત જો, સતત ન જોઉં તો વારંવાર તો જોઉં, ભૂલ કરું ત્યારે તો જોઉં, કે ભૂલ કરું ને જોઉં જ નહીં તમારી તરફ, ભૂલને ભૂલ માનું જ નહીં. અમે એને જોતા નથી એટલે અમારી ભૂલ તરીકે દેખાતી નથી. નોકરને મેં એક થપ્પડ મારી હોય ને, મારા દીકરાને હું કહેતો, અરે જીતું ચડી જાય, માથા ઉપર આવી જાય, રૂઆબ રાખવો. મેં એક થપ્પડ મારી, સમજ્યા ને, એ પાછળ ખસી ગયો, નહીં તો હું 3 મારવાનો હતો એને. ભગવાનને મેં આ વાત કરી, મારે ભગવાને કહેવી હતી કે ભગવાને પાછળ ખસી ગયો, મારે જીતુને કહેવાની જરૂર નથી. ભગવાન મને કહે કે બેવકૂફ, એને આગળ વધીને તને પકડ્યો હોત ને અહીંયા, અને જમીન પર પટક્યો હોત ને, 77 પૂરા થઈ જતા તારા. તે થપ્પડ એક મારીને એને તને અહીંથી પકડ્યો, આભાર માનેલો, થેન્ક યુ કહી આવો. તે મેં થપ્પડ મારીને તે ખાઈ લીધું. ભગવાન આ કહે, મારું જીતું મને કંઈ ન કહી શકે, તમારી પત્ની તમને કંઈ ન કહી શકે, ભગવાન જ કહી શકે. ભગવાન કહેશે. હું તમને ભગવાનને બેસાડવાની વાત એટલે કહું છું. અમારા અહંકારને નમસ્કારમાં જો પલોટ આવવો હોય, આ નવકાર છે. હું તમને નવકારની સાધના કહું છું. આ નવકાર છે. દરરોજ 1 માળા ગણીને આ આવવું જોઈએ, 12,500 નવકાર ગણીને આ આવવું જોઈએ. 12,500 તમે ગણો, ઘણી ખુદીની વાત છે. હું તમને કહું છું, 1.25 લાખ ગણો, 12.5 લાખ ગણો, આવવું આ જોઈએ. તમે દર વખત નકશો જોતા જાઓ, આ માર્ગ ઉપર આગળ વધીએ છે કે નહીં. ના, એક મિત્ર મને કીધું કે હું દર વખત ચોપડી જોઉં છું, કેટલો, મને કે કિરણભાઈ 3 દાડે તારે સરવાળો કરું, પાછું ક્યાં પહોંચ્યા? મેં કીધું તમે સરવાળો કરો સારી વાત છે, પણ તમે અંદર તો સરવાળો કરો. તમે અંદર જો હું તમને જે કહું છું ને
એ ભાવને જીવંત દ્રવ્ય ક્રિયાથી કેમ કરાય એની વાત કરું છું. આપણી વચ્ચે કોઈ ગેરસમજૂત ન થાય. હજી કાલનો દાડો છે કે તમારે બોક્સમાં કંઈ મૂકવું હોય ને તો નામઠામ વગર મૂકજો. હું તમને પ્રત્યુત્તર આપીશ, અને મેં કોઈ ભૂલ કરી હોય તો તમે લખજો, તો જાહેરમાં એ માફી માગીશું. શું આપણે આને જીવંત કરવાનું છે. આ દેહને દેવાલય આપણે બનાવવાનું છે. એને આપણે દેવાલય કઈ રીતે બનાવી શકીએ? તમે જ્ઞાનથી. તમે જ્ઞાન કઈ રીતે? મારામાં પરિવર્તન કેમ આવે? સમય દર્શન મેં તમને કીધું સતત તમે જોવાનો પ્રયત્ન. સતત ન જુઓ તો દિવસમાં 3 વાર તો જુઓ. મુસલમાની માફક 5 નમાજ ભગવાનને જોવાની પડો. મુસલમાનો હોને રસ્તામાં મેં પ્લેનમાં જોયું ને, બીજા 2 જણને કરીને વચ્ચે પેલીને રિક્વેસ્ટ કરી અને એક નમાજ પડતા. ખુશી થઈ ગઈ મને. આપણે બેઠા બેઠા મનમાં નહીં કે ભાઈ 5 વાર નિયમ કરો કે દર વખત ભગવાન જોવા અંદર. સતત તો નથી જોતા. સમ્યક દર્શન છે. તમને ઉઘડી જશે, અંદર ઉઘડી જશે. તમારી ભૂલો દેખાશે, બીજાના ગુણો દેખાશે. તમારી ભૂલો દેખાય એટલે જવા મારી. ભૂલ દેખાય એનો અર્થ ભૂલ જઈ રહી છે. હું ઘણાને દાખલો આપું છું. શું વિક્ટોરિયા ટર્મિનસ બોરીબંદરના સ્ટેશનમાં કે કોઈ આપણે મોટા સ્ટેશનમાં અમદાવાદ બેઠા આવીએ, વચ્ચે સામાન બધો મૂકેલો હોય, આપણા 12-15 મુદ્દા પડ્યા હોય, તમે આમ બેઠા છો, એટલામાં કોઈ આમ લઈને એમાંથી કંઈ ઉચકવા કરે, તમે સામે આમ જોઈ રહો, એની ને તમારી આંખ મળતા મૂકીને જતો રહેતો. તમે હવે જુઓ છો એને બેગ લીધી, હા, એ આમ કરીને આમ જોશે, બેગ લેનાર જોયા વગર રહે નહીં. ચોરની સાયકોલોજી મને ખબર છે ને, આપણે બધા ચોર છીએ. તત્વથી આપણે ભગવાને આટલી બધી કથા ચોરની કેમ કીધી? ચંડ પિંગળ ચોર અને સિદ્ધ ચોર અને રોહિણીઓ ચોર ને બધા ચોર. મૂળ આપણે વાત છે. મારી કથા છે, તમારી કથા છે. શું એ જોવાનો, એ તમારે કંઈ નહીં કરવું. તમારે આમ જોવું, મૂકી દેશે તરત. એમ તમે તમારા દોષો જુઓ. દુષ્કૃત ગરહા આ છે કે જેમાં તમે તમારા દુષ્કૃતની સામે જતા રહેશે, અને દુષ્કૃત ગરહા જતા અંદરથી સુકૃત અનુમોદન, અંદરનો પાવર પ્રગટ થઈ જશે, અવશ્ય પ્રગટ થઈ જશે. આ તમે જ્ઞાન છે, અને તમે ચારિત્ર સમજા ને કપરું છે. પેલું તમે દર્શન કરતો, 5 વાર રોજ ભગવાનના દર્શનની નમાજ પડતો, હા, અને એમાં ટેપમાં તમે કાપી નાખો, આ નમાજ પડશો. જુઓ કિરણભાઈ બોલ્યા, દેરાસરમાં નમાજ પડવાની વાત કરે છે. એ તમે સમજી શકો આ કઈ નમાજ પડવાની. હા, મેં અધૂરી વાત જે તમને કીધી ને, અસ્મિન અસાર સંસાર્યા, એવી વાત છે. હા, તમે મારી ચીજને એના રેફરન્સ ટુ કોન્ટેક્ટમાં લેજો. આ 2 જ્યારે આવે છે ત્યારે ચારિત્ર આવે છે. અને ચારિત્ર શું આવે છે એની કથા મહાભારતે કીધી છે, અને તમે એની વિડીયો જોઈ છે. ભગવાનને તમે કહો રથ તું ચલા, તમે રથની લગામ આપી દો. કપરી વાત છે. મારો અને તમારો અહંકાર ભગવાનને રથની લગામ સોંપવા તૈયાર નથી. એ ઘોડાઓની લગામ આપણે હાથમાં પણ આવશે, અવશ્ય આવશે. જ્યારે તમે અર્જુન બની જશો, જ્યારે અર્જુન તમે બની જશો, ભગવાન લગામ હાથમાં લેશે. ભગવાન તમને મિત્ર તરીકે સ્વીકારશે. મિત્ર ભીમે પૂછ્યું એમને, જ્યારે આવો છો દ્વારકાથી, અર્જુન ક્યાં છે? અમે ઓછા ખોટા છીએ? ભીમ કહેતો હું ખોટો છું. ભીમ ઊભો હોય છે તો અર્જુન ઢંકાઈ જાય પાછળ, હા, કે અમે ખોટા છીએ. ભગવાને કીધું ચલ બતાવું. અર્જુન ઊગી ગયો હતો, ભગવાન લઈ ગયા એની પાછળ. હા, જો કે કાન ધર એના શ્વાસ ઉપર કૃષ્ણ 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 જપ ચાલતો, જપ ચાલતો તાના શ્વાસોશ્વાસમાં હું છું, ભગવાને કીધું. અને આપણે ત્યાં કહ્યું છે, હા, ક્ષણિક રાજા આવતી 24 તીર્થંકર થશે. શ્વાસોશ્વાસમાં વીર 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 ચાલતું હતું. અને એ વાત છેલ્લી પૂરી કરું છું, કારણ કે હવે આજનો સ્વાધ્યાય પૂરો કરવાનો સમય થઈ ગયો છે, ઘણો થઈ ગયો. હા, હું પહેલાં ઘણા વર્ષો પહેલાં એમ સમજતો હતો
કે આ એની તદાકારતા તન્મયતા બધા ઓછો કોઈના સ્વાદમાં વીર 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 નીકળે. એકવાર બનારસ જવાનું થયું, ઘણા વર્ષો પહેલાની વાત છે. કાશીમાં એ ભગવાનનું તીર્થ, ગંગા નદી મને પ્રિય છે, કારણ કે હું ગંગાને પરોપકાર માનું છું. મેં તમને હિમાલયની વાતોમાં ગંગોત્રીની કથા કહી છે, કઈ રીતે ભગીરથની તપસ્યાથી ગંગા ઉપરથી ઉતરી. ત્યાં સુધી મનુષ્ય પરોપકાર શીખ્યો નહોતો. ગંગામાં સ્નાન દેવું એનો અર્થ પરોપકાર કરવો એ જ છે. કઈ કરી છૂટો ના. એટલે હું ગયેલો ગંગા કિનારે, બન્યું એવું ધ્યાનમાં જ્યારે બેસી ગયો એ વખતે મહાત્મા ત્યાં સૂતા હતા કિનારા ઉપર ગંગાના. તમે જો બનારસ ગયા હો, સમય થઈ ગયો છે, પૂરી કરું છું વાત, સ્વાધ્યાય પણ પૂરો કરું છું. તો એ વખતે મેં એમને જોયેલા, હું ધ્યાનમાં બેઠો, ધ્યાનમાં ઘણો વખત થઈ ગયો. હું લગભગ 8:30 પોણા 9 ગયેલો, શું 10:30 થઈ. એ પાણીનો પ્રવાહ અને એ ચિંતાને ખૂતી ખૂતી થઈ. જ્યારે ઉઠ્યો ત્યારે મને ગમ્યું નહીં, પેલા પડેલા શું એટલે હું કંઈ બોલ્યો નહીં. ના, એક બીજા મહાત્મા હતા, એ સ્નાન કરીને બહાર નીકળેલા. મને કે ક્યાં દેખતે હો? નહીં, મેં કીધું मैं ये देखता हूँ ना कि गंगा के किनारे पर इतना 11 बज गया. हाँ, महात्मा सोए हुए क्यों है? મારી સામે જોઈને કે પહેચાનતે હો? મેં કીધું નહીં, પહેચાનતા નહીં, કિસી को नहीं पहचानता है. શું ના, મને કે તમારે કાન લગાવો છે. મારો અનુભવ કહું છું, મેં આમ કાન લગાડ્યો થાય, સમજા ને? શું એના શ્વાસનો જે અવાજ આવતો હતો ને, રીમ 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 રીમ, ત્રૈલોક્ય બીજનો અવાજ આવતો હતો. મેં મારે કાને સાંભળ્યો. હું પગે લાગ્યો મહાત્માને, એમના પગને મેં આમ અડ્યા વગર આમ કરીને આમ કર્યું. મેં પ્રતિજ્ઞા કરી કે અર્જુનના શ્વાસોશ્વાસમાં કૃષ્ણ કૃષ્ણ ચોક્કસ સંભળાય. મેં મારી બુદ્ધિ ઉપર છેકો માર્યો. ક્ષણિકના શ્વાસોશ્વાસમાં વીર વીર અવશ્ય સંભળાય. જે દિશાનો મેં પ્રયત્ન કર્યો નથી, હું મારી પરિમિત બુદ્ધિથી આમ આપવાનો પ્રયત્ન કરું છું. ફૂટપટ્ટી 6 ઇંચવાળી પેલી બાળકોની ફૂટપટ્ટી લઈને મેરુ પર્વત હિમાલય માપવાનો કરું એવી રીતે. કેટલો ઊંચો છે. કોઈ મૂર્ખનો સરદાર હું છું. ને વિડ્રો કરી દીધું. શક્ય છે, આ શક્ય છે. સમ્યક ચારિત્ર વડે નમસ્તે 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 નમસ્તે. સમ્યક ચારિત્ર વડે તમે તમારો આ રથ 10 ઘોડાવાળો, 5 બાહ્ય ઇન્દ્રિયો, 5 આભ્યંતર ઇન્દ્રિયો, એ ઘોડા છે. એ ઘોડા છે. એ આ દેહરૂપી રથ તમે સ્વામીને સોંપી દો. પછી તો એને પૂછ્યા વગર કશું નહીં થાય. એ લઈ જશે તમને અહીંથી, એ અહીંથી. વાર્તાલાપ પૂરો કરીશું. મેં તમને દેહાલય માટે કંઈ કીધું નથી. ઘણું કહેવાનું છે વિશ્વાલય માટે. અને આ દેહને મંદિર બનાવીને આ સમગ્ર વિશ્વ જોડે આપણે કઈ રીતે રિધમ કરી શકીએ એ માટે જિનાલય છે, એ માટે દેવાલય છે. કોઈ પણ મંદિર, મંદિરોની વાત નીકળશે તો એ વખતે હું તમને કઈ વિધિ હોય છે. શંકરનું મંદિર આમ જ બને, જિનેશ્વરનું આમ જ બને, સૂર્યનું આમ જ બને, વિષ્ણુ ભગવાનનું આમ જ બને. એ વિજ્ઞાન છે, એ સાયન્સ છે. હા, આ મંદિરનો હેતુ, મંદિર શું છે? હા, એ મંદિર ટેલિફોન છે. અહીંયા ટેલિફોન પડેલો છે ને મંદિર છે. તમે ઇન્ડિયા સાથે કે બ્રાઝિલ સાથે કે સાઉથ અમેરિકા સાથે કે ઓસ્ટ્રેલિયા સાથે તમારે કોન્ટેક્ટ કરવો હોય, તમને પ્રોપર કોડવર્ડ ખબર હોય, ના તમે અહીંયા દબાવો તરત ઉપાડશે. ત્યાં અહીંથી કોઈ કરનાર હોવું જોઈએ, ત્યાં કોઈ ઉપાડનાર હોવું જોઈએ. આ સિમિલી અધૂરી છે. મેં તમને એક દાડો કહ્યું તું એમ, મારે જીતુને અહીંયાથી તમે આપણે ફોન કરીએ, કદાચ એ બીજી પણ આવે, કારણ કે બીજા એને કરતા હોય. ભગવાનનો ટેલિફોન નંબર ક્યારે બીજી હોતો નથી. અનંતા ફોન કરનારા હોય એનો ઓપન છે. કઈ રીતે એની વ્યવસ્થા છે આપણે તમને જવાબ મળશે, તમને જવાબ મળશે.
જો આ ભાવના આપણી હોય, અત્યારે આપણે એટલા ઉપર આવીને રાખીએ છીએ, આપણામાં આપણે ભગવાનને ઇન્સ્ટોલ કરીએ, અત્યંત ભાવથી તાદાત્મ થઈ તમે સર્વે આટલા ભાવપૂર્વક જિનેશ્વરની વાણી, ભગવદ વાણી જે તમે સાંભળી રહ્યા છો ને, એ માટે અંતઃકરણપૂર્વક તમારો આભાર માનું છું. તમારી જિજ્ઞાસા, તમારી ભાવુકતા, તમારા દરેકના મોઢા ઉપર રહેલી ઉત્સુકતા એ આ વાત બહાર કાઢવા પ્રેરે છે. હું પણ આ સાંભળું છું. મને ઘણી વાર આશ્ચર્ય થાય છે, ક્યાં કઈ વાત કરું છું. એનો કોઈ યશ હોય તો તમને સર્વેને અંતરથી કહું છું. ઘણા ભાઈઓ મને કહે છે, હા, કે તમે કિરણભાઈ અમને તમને હું મારા સ્વાર્થ માટે આપું છું. મને જો ખાલી થવાની જો આ તક મળે અને એ તમારા જેવા જો પાત્ર આટલી ભાવુકતાથી સાંભળે તો જ ઉપરથી નવું આવી શકે. ખાલી ન થઈ શકું, નવું ભરાઈ ન શકે. આપનો અન્યોન્ય સ્વાર્થ છે. અને તમે આટલા ભાવથી જે સાંભળો છો, કારણ કે તમે એને અપૂર્વ માનો છો. તમે અપૂર્વ માનો એ તમારો નહીં છે. અને હું મારો મોટો લાભ રહેલો છે આમાં, મારો નહીં છે. 77 વર્ષની ઉંમરે હું અહીંયા આવું છું, એ માટે આવું છું કે ન્યૂ જર્સી જેવું સાંભળનાર વર્ગ મને મળતો, મુંબઈમાં નથી મળ્યો, મળતો નથી. મુશ્કેલ છે. બહુ જૂજ વ્યક્તિઓ છે, ભાવુક વ્યક્તિઓ છે, તમારા જેવી છે શું, પરંતુ અહીંયા એને જોઉં છું ને તો મને આટલો ભાવોલ્લાસ થાય. મારો નહીં આ છે, તમારો આ છે. આ સોનું અને સુગંધ આ રીતે મળે, સમજ્યા ને? દૂધની અંદર સાકર આ રીતે મળે. એટલા ભાવથી જો આ જીનવાણીની આપણે પ્રશંસા કરીએ, હા, આપણો સમય સાર્થક થઈ ગયો. સર્વ કોઈનો સમય સાર્થક થાવ વિનંતી કરું છું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ફરીથી આવતીકાલે આપણા 26મા સ્વાધ્યાયમાં, દેરાસરના છેલ્લા સ્વાધ્યાયમાં આપણે સર્વે 8:15 વાગે અહીંયા એકત્ર થઈએ છીએ. 12 ભાઈ જઈ આવ્યા છે, ત્યાં સાથે ઘણું સારું છે, સુધારો ઘણો સુંદર છે. બસ આપણે કલેક્ટિવ આ પ્રાર્થના અવશ્ય અસર કરે છે.